આજના સત્સંગ મંડળ વડોદરાના ઉપક્રમે યોજવામાં આવેલ શ્રીમદ ભાગવત સ્તુતિ કથા ના દ્વિતીય સોપાન ના ચતુર્થ દિવસ આપણે સૌ શ્રી ઠાકોરજી, શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, શ્રી યમુનાજીના અને ગુરુદેવના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય કોટી કોટી દંડવત કરીએ. કથા પ્રારંભ કરતા પૂર્વ આપ સૌના હૃદયમાં બિરાજમાન અને કથા શ્રવણ કરનાર પરમ કૃપાળુ પરમાત્મા કોટી કોટી વંદન કરી કથાનું આયોજન જેમણે કર્યું છે અને આ શુભ વિચાર, મંગલ વિચાર જેમને આવ્યો છે તે યમુના મંડળના પરમ ભગવદીય સુરેશભાઈ, પરમ ભગવદીય નિકુંજબેન, મંડળના શ્રેષ્ઠીઓ, જ્યેષ્ઠીઓ, વડીલો અને પરમ ભગવદીય આપ સૌ આ પરિસરના સ્થાન દેવતા અને સત્સંગનો ઉદ્ભવ કરવાનું નિમિત્ત જેઓ બન્યા છે તે પરમ ભગવદીય ગોલોકવાસી જીતુ કાકા, પરમ ભગવદીય ગોલોકવાસી સૂર્યા કાકી, આ પરિસરના સ્મિતાબેન અને આપણે જેમના આશીર્વાદ યમુના મંડળ પર સતત વરસતા રહ્યા છે એવા નિત્ય લીલાસ્ત પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ચંદ્રગોપાલ મહારાજશ્રીના ચરણોમાં સદૈન્ય દંડવત કરી આપ સૌને ખૂબ ખૂબ ભગવત કથા શ્રવણ આપણે કરીએ છીએ તેની શુભકામનાઓ પાઠવી મહાપ્રભુજીના ચરણોમાં વિજ્ઞપ્તિ કરીએ કે જે ભગવદ વાણી અમે સાંભળીએ છીએ એ ભગવદ વાણી અમારા હૃદયમાં દ્રઢ થાય, એ પુષ્ટિ સિદ્ધાંતો અમને સમજાય અને ઠાકોરજીના ચરણારવિંદમાં અમારી પ્રીતિ ઉત્તરોત્તર વધતી રહે તેવી આચાર્ય ચરણોના યુગલ ચરણ કમલોમાં વિજ્ઞપ્તિ કરી આજની કથાનો પ્રારંભ. પ્રિયજનો, ગઈકાલે કપિલ ભગવાનના મંગલ પ્રાગટ્યનો ઉત્સવ શ્રી ઠાકોરજીના અંગરૂપ કપિલ ભગવાન છે તેમ માની અને નંદ મહોત્સવની ઉજવણી આપણે સૌએ કરી. કરદમ ઋષિ એકાંતમાં, કારણ કે સ્વરૂપ કરદમ ઋષિ જાણે છે કપિલ ભગવાનનું સ્વરૂપ શું છે. લૌકિક દ્રષ્ટિએ મારા પુત્ર છે, એ તો પ્રભુની મનુષ્ય લીલા છે, પરંતુ એ જ ઠાકોરજીએ, એ જ પરમાત્માએ મને જે વચન આપ્યું હતું કે હું તમારે ત્યાં પુત્ર તરીકે પ્રગટ થઈશ, તો અધિદૈવિક દ્રષ્ટિએ એ આદિનારાયણ પરમાત્મા છે અને એટલા માટે એકાંતમાં કરદમ ઋષિ આવ્યા છે. દેવ શ્રેષ્ઠ શ્રી વિષ્ણુ ભગવાનને પોતાને ત્યાં અવતરેલા માની અને તેમને ત્યાં જઈને પ્રણામ કરે છે, સ્તુતિ કરે છે. લૌકિક દ્રષ્ટિએ પુત્ર છે, પરંતુ અલૌકિક દ્રષ્ટિએ સાક્ષાત પરમાત્મા છે. કરદમ ઋષિ વંદન કરે છે, હે ભગવાન, આપે કૃપા કરી મારે ત્યાં પુત્ર રૂપે અવતરણ કર્યું છે. અમારા જેવા સંસારીઓને આપે ગૌરવ પ્રદાન કર્યું છે. અમારા ગ્રસ્થાશ્રમમાં પ્રગટ થઈ અને અમારા સંસારીઓને ભક્તિનું દાન કર્યું છે. આપ તો ભક્તોના ભાવને પોષનારા છો, ભક્તોના માનને વધારનારા છો અને પોતાનું વાક્ય સત્ય કરવા માટે તથા સાંખ્ય શાસ્ત્રની રચના કરવાની ઈચ્છાથી આપે મારે ઘેર અવતાર લીધો છે. હે ભગવાન,
હે કૃપાનિધિ, આપ અપ્રાકૃત છો. હું આપના સ્વરૂપને સમજુ છું. મનુષ્ય લીલા તો આપે ધારણ કરી છે, લીલા રૂપે મનુષ્ય દેહ ધારણ કરી છે. આપ અપ્રાકૃત છો અને એટલા માટે ષટ ગુણોથી યુક્ત છે. હું આપને શરણે આવ્યો છું. જો આ મંગલ સ્તુતિ કદમ ઋષિ કરે છે. લૌકિક દ્રષ્ટિએ પિતા છે અને લૌકિક દ્રષ્ટિએ કપિલ ભગવાન પુત્ર છે. છતાં પણ હે ભગવાન, હું આપના શરણે આવ્યો છું. આપ સર્વજ્ઞ છો, પ્રજાપતિ, પ્રજાઓના પતિ છો. આપ મને પુત્ર રૂપે એટલા માટે પ્રાપ્ત થયા છે કે હું ત્રિવિધ ઋણમાંથી મુક્ત થાઉં. આપણે બધા જ 3 ઋણ લઈને જન્મ્યા છીએ અને 3 ઋણ આપણા માથા ઉપર છે. ઋષિ ઋણ, દેવ ઋણ અને પિતૃ ઋણ. આ 3 ઋણ માંથી હું મુક્ત થઈ શકું એટલા માટે આપ મારે ત્યાં પુત્ર તરીકે અવતર્યા છો. હું આત્મકલ્યાણ માટે સંન્યસ્ત આશ્રમ ધારણ કરવાની ઈચ્છાથી આવ્યો છું. પુત્ર તરીકે નહીં, પણ એક શરણાગત તરીકે આપની પાસેથી સંન્યસ્ત આશ્રમ ગ્રહણ કરવા માટે આવ્યો છું. મારી આ વિનંતી સ્વીકારી અને આપ મને સંન્યસ્ત આશ્રમમાં જવાની પરવાનગી આપો. કારણ કે હું ભગવદ સ્મરણ કરતા કરતા આ મારા દેહનો ત્યાગ કરવા માંગુ છું. આપ આજ્ઞા આપો. કપિલ ભગવાન બોલ્યા, હે મુનિવર. પિતાજી સંબોધન નથી કરતા, હે મુનિવર. કારણ કે ભગવાન તરીકે કપિલ ભગવાન કહે છે, મેં તમને પૂર્વમાં, મારા પ્રાગટ્ય પૂર્વમાં કહ્યું તો કે હું તમારે ત્યાં પુત્ર તરીકે અવતરીશ. એ વચનને મેં સત્ય બનાવવા માટે તમારે ત્યાં જન્મ સ્વીકાર્યો છે. આ લોકમાં લિંગ શરીરથી છૂટવા જે લોકોની ઈચ્છા છે, બહુ સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે. આપણે આપણું શરીર સ્થૂળ જે આપણને દેખાય છે, જે બધાને દેખાય છે, આપણને દેખાય છે, આ સ્થૂળ શરીર છે. પ્રકૃતિના તત્વોથી બનેલો દેહ છે. એને પ્રાકૃત દેહ કહેવાય. અને વલ્લભનો છે, ઠાકોરજીનો છે, અપ્રાકૃત કહેવાય. આપણે પ્રાકૃત દેહધારી છીએ. લૌકિક શરીર ધારણ કરેલું છે અને અંદર એક સૂક્ષ્મ શરીર છે. એને લિંગ દેહ કહેવાય. અંદર જે 4 તત્વોનું બનેલું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 તત્વોનું બનેલું એક સૂક્ષ્મ શરીર છે. એ લિંગ દેહ છે. આ શરીર દ્વારા આપણે જે કર્મો કરીએ છીએ, શરીર તો સાધન છે. 50, 60, 70, 80, 90, 100 વર્ષે પણ શરીર તો નાશ પામવાનું છે. તો ઇન્દ્રિયો દ્વારા મેં જે કર્મ કર્યા છે, મન જે જગ્યાએ મારું ભટક્યું છે અને જે વાસના રૂપે મારા મનમાં એના સંસ્કારો છપાઈ ગયા છે, સંસ્કારો સંગ્રહાયેલા છે. આ સંગ્રહ કોણ કરે છે? કારણ કે શરીર તો અહીં બળી જાય છે, તો સાથે કોણ જાય છે? જે સંસ્કારો સંગ્રહેલા છે તે સૂક્ષ્મ દેહ, લિંગ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનો, એ જેને જીવનભર, જન્મભર જે કર્યું હોય તેની વાસનાઓને સંગ્રહિત કરી છે, એને સ્ટોરેજ કરી છે. અને જ્યારે લિંગ શરીર પોતાની વાસનાઓ અનુસાર અન્ય યોનિમાં પ્રવેશ કરે છે, જે વાસનાથી યુક્ત આપણું મન હોય અને એમાં છેલ્લી વાસના આપણી જે વસ્તુમાં, જે વ્યક્તિમાં, જે પદાર્થમાં હોય, તેમાં આપણે કોઈ પણ યોનિ રૂપે આપણા કર્માનુસાર યોનિ પ્રાપ્ત થાય છે. ભગવાન પુનર્જન્મ આપણને કોઈ રીતે આપતા નથી. આપણો પુનર્જન્મ આપણે નક્કી કરીએ છીએ.
અને આપણા કર્માનુસાર વાસના પ્રમાણે આપણો જે સૂક્ષ્મ દેહ છે, સ્થૂળ શરીર તો બળી ગયું છે, સૂક્ષ્મ દેહ એ બીજી યોનિમાં પ્રવેશ કરે છે. એ કઈ યોનિમાં પ્રવેશ કરે છે તે સાંખ્યમાં આવશે, ગીતાજીમાં પણ કહ્યું છે. સત્વ ગુણ હોય, તમોગુણ વૃદ્ધિ પામેલો હોય કે રજોગુણ વૃદ્ધિ પામેલો. રજોગુણ વૃદ્ધિ પામેલો હોય ત્યારે મનુષ્યાદિ યોનિ, મનુષ્ય યોનિમાં. સત્વગુણની વૃદ્ધિથી માણસનું મૃત્યુ થયું હોય તો એ સંતોમાં, ભગવદીઓમાં, ભક્તોમાં, મહાપુરુષોમાં, યોગી કુળમાં અવતરણ લે છે. તમોગુણ યુક્ત જ્યારે આપણું મન હોય અને આપણે દેહ છોડીએ ત્યારે મૂઢ યોનિમાં, જીવ જંતુ પશુ ઇત્યાદિ યોનિમાં આપણે પ્રવેશ કરીએ છીએ. અને તે પ્રમાણે આપણી વાસનાની પૂર્તિ થાય છે અને ફરીથી પાછો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, પાછો એ ચક્ર આ દિશામાં આપણે ચાલ્યા કરીએ છીએ. પશુ યોનિ એ પાપ યોનિ છે, દેવ યોનિ એ પુણ્ય યોનિ છે. પુણ્ય કર્યું હોય, મહત્તમ પુણ્ય હોય તો તે દેવ યોનિમાં જાય. મહત્તમ પાપ કર્યું હોય તો પશુ યોનિમાં જાય. આ બંનેનું બેલેન્સ હોય, બંને સરખા હોય તો મનુષ્ય યોનિ. સ્વર્ગમાં દેવો છે એ લોકો પુણ્યનું ફળ ભોગવે છે. પશુ ઇત્યાદિ યોનિના જીવ જંતુઓ એ પાપ યોનિનું ફળ ભોગવે છે. પણ મનુષ્ય યોનિ મિશ્ર યોનિ છે. એમાં આપણે પોતાના શુભાશુભ કર્મનું ફળ સુખ અને દુઃખ રૂપે ભોગવીએ છીએ. હવે તેમાં આપણી પાસે બે વિકલ્પ છે. મનુષ્ય દેહ મળ્યા પછી ઉપર જવું તો ઉપર પણ જઈ શકાય, નીચે જવું હોય તો નીચે પણ જઈ શકાય. મનુષ્ય યોનિમાંથી તમે દેવ યોનિ, ઇષ્ટ યોનિ પ્રાપ્ત કરી શકો, પશુ યોનિમાં પણ જઈ શકો. એટલા માટે કર્મ યોનિ છે. મનુષ્યની યોનિ કર્મ યોનિ છે. તમે કર્મ એવા કરો કે તમને શ્રેષ્ઠ યોનિ બીજા જન્મમાં પ્રાપ્ત થાય. અને એટલા માટે આ સૂક્ષ્મ દેહ, કર્દમ ઋષિને કપિલ ભગવાન કહે છે કે આ લિંગ શરીરથી જે લોકો છૂટવા ઈચ્છે છે સૂક્ષ્મ દેહથી, તેવા મુમુક્ષુ મુનિઓએ આત્મદર્શન માટે માન્ય એવા સાંખ્ય શાસ્ત્રની રચના કરવા માટે મારો જન્મ થયો છે. જો આ ઉદ્દેશ્ય સમજી લો, અવતારનો ઉદ્દેશ. જેવી રીતે ગીતામાં ભગવાન કહે છે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યોગી. એવી રીતે કપિલ ભગવાન કહે છે કે આ લોકમાં લિંગ શરીરથી છૂટવા જે જીવ ઈચ્છે છે તેવા મુમુક્ષુ મુનિઓને આત્મદર્શન માટે માન્ય એવા સાંખ્ય શાસ્ત્રની રચના કરવા માટે મારો જન્મ થયો છે. શ્રીમદ ભગવદ ગીતામાં સાંખ્ય યોગ ક્યાં આવે છે? બીજા અધ્યાય. ગીતાનો બીજો અધ્યાય સાંખ્ય યોગ કહેવાય. શ્રીમદ ભાગવતનો બીજો સ્કંદ જ્ઞાન લીલા છે, સાધન લીલા છે, એ પણ સાંખ્ય છે. એટલા માટે સાંખ્ય એટલે સંખ્યા મારો જન્મ છે. આ સૂક્ષ્મ આત્મદર્શનનો માર્ગ. કપિલ ભગવાન કહે છે કે સૂક્ષ્મ આત્મદર્શનનો જે આ માર્ગ છે એ ઘણા સમયથી પરંપરાથી ચાલતો આવેલો માર્ગ લુપ્ત થયો હતો, નાશ પામ્યો હતો. તેને ફરી ચાલુ કરવા માટે મેં આ શરીર ધારણ કર્યું છે. કપિલ ભગવાન કહે છે હે પિતાજી, હું તમને જવાની રજા આપું છું, કારણ કે 4 આશ્રમના ધર્મોનું પાલન કરવાની આજ્ઞા મેં જ વેદોમાં કરેલી છે. મનુ ભગવાન રૂપે મનુસ્મૃતિમાં મેં જ આજ્ઞા કરી છે કે 4 આશ્રમોનું પાલન આપણે કરવું જોઈએ: બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત. એટલા માટે હું તમને સંન્યસ્ત
આશ્રમમાં પ્રવેશવાની આજ્ઞા પણ આપું છું અને ખાતરી પણ આપું છું કે તમે ચિંતા ન કરશો. માનો ઉદ્ધાર કરવાની જવાબદારી હું સ્વીકારું છું. સંન્યાસ આશ્રમ એ મૃત્યુથી છૂટવા માટે છે. મૃત્યુ જન્મ મૃત્યુના ચક્રમાંથી જીવાત્માને મુક્ત થવા માટે છે. અવિદ્યયા મૃત્યુમ તીર્થવા વિદ્યયા મૃતમશ્નુતે, ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું. અને કર્મોને આત્મસમર્પણ કરી, પિતાજી એટલું ધ્યાન રાખજો, કર્મોને આત્મસમર્પણ કરવાથી જ મૃત્યુને તરી જવાય છે. તમે તમારા કરેલા કર્મો, કર્મના ફળ શુભ શુભ ફલૈ રેવમ મોક્ષશે સર્વકમ કર્મ બંધનૈ, તમે બધા જ કર્મ અને ફળ મને અર્પણ કરી દો. યત કરોષી યદસ્નાસી યત જુહોષી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વમ મદર્પણ, મને અર્પણ કરો. તમારા સર્વ કર્મ મને અર્પણ કરી દો. શોક રહિત થઈ અને આ દેહનો ત્યાગ કરશો તો તમે મારી પાસે આવશો, મને પામી શકશો. હું મારી વાતાને સર્વ કર્મોનો નાશ કરનારી આધ્યાત્મિક વિદ્યાનો ઉપદેશ તેના માધ્યમથી જગતને કરવાનો છું. અને તે પણ સંસારના આ ભયથી છૂટી અને પરમાનંદની પ્રાપ્તિ કરશે. તમે નિશ્ચિંત રહો. અને કપિલ ભગવાને કરદમ ઋષિ સંન્યસ્ત ગ્રહણ કરવાની આજ્ઞા આપી છે. કરદમ ઋષિ જેવી વિરક્તિ આપણને સૌને આવડવી જોઈએ. એનો અર્થ ગ્રહ છોડીને જવાની વાત નથી, પણ સંસારમાં જેવી રીતે આસક્તિ છે એને છોડીને વિરક્તિ આવડવી જોઈએ. વિષયોનો ક્રમશઃ ધીમે 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 સાપ જેવી રીતે કાચડીને ઉતારે છે, એવી રીતે વિષયાસક્તિમાંથી મુક્ત થઈ અને વિરક્તિમાં પ્રવેશ કરવો જોઈએ. વસ્તુઓ, વિચારો, વ્યક્તિઓ જે મને સંસારમાં લઈ જાય છે એનાથી વિરક્તિ અને ભગવત ચરણ કમલમાં આસક્તિ. ભગવાનના ચરણારવિંદમાં આસક્તિ આવવી જોઈએ. આપણને પ્રશ્ન શું થાય છે, સંસારી લોકો આપણા બધાનો, પકડતા આવડે છે, છોડતા આવડતું નથી. આપણે બધાને પકડતા આવડે છે. શીરાનો સ્વાદ પકડી લીધો, શ્રીખંડનો સ્વાદ પકડી લીધો, જીવનભર પકડ્યો. કેસર કેરીનો સ્વાદ એવો પકડ્યો કે દર સિઝન આવે એટલે આપણી જીભ એમ થાય કે ક્યારે કેરી આવે અને તેનો રસ પ્રભુને ધરાવીને હું ગ્રહણ કરું. પકડતા આવડે છે, પણ 80 વર્ષ સુધી પણ એ સ્વાદ છોડતા આવડતો નથી. અને છોડતા આવડતો નથી માટે જ દુઃખ થાય છે. જો છોડતા આવડતું હોય તો આપણે કરદમ બની જઈએ. કરદમે તો 10,000 વર્ષ તપ કર્યો. દેવહૂતિજી સાથે ગ્રસ્તાશ્રમ પણ કર્યો અને છોડ્યો ત્યારે સમસ્ત છોડતા પણ આવ્યો. કરદમ ઋષિના ચરિત્રમાંથી આપણે આટલું શીખીએ કે જેવી રીતે આસક્ત બનો છો એવી રીતે વિરક્ત પણ બનો. આસક્તિ આપણે જેવી છે એવી વિરક્તિ સ્વીકારવા આવડવી જોઈએ. આ જ જીવનનો યોગ્ય શીખ છે. અને પછી કપિલ ગીતાનું પુષ્ટિમાર્ગીય મહત્વ આપણે વૈષ્ણવો છે એટલા માટે સમજવું જોઈએ. તમને સૌને થાય કપિલ ગીતા વૈષ્ણવોનું શ્રવણ શા માટે કરવાની? પહેલી વસ્તુ એટલું સમજી લો, કપિલ ગીતા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ માટે ઉપયોગી છે, કારણ કે શ્રીમદ ભાગવતનો એક અંગ છે. શ્રીમદ ભાગવતમાં જ કપિલ ગીતા છે. અને એટલા માટે શ્રીમદ ભાગવતના શ્રી વલ્લભે તો આજ્ઞા કરી છે કે શ્રીમદ ભાગવતના પદે પદે અને અક્ષરે અક્ષરે સ્વયં પરમાત્મા બિરાજે છે. પ્રત્યેક અક્ષરે અને પદે ઠાકોરજી શ્રી કૃષ્ણ પ્રભુ બિરાજમાન છે. શ્રીમદ ભાગવત એ ભગવાનનું
કૃષ્ણનું નામાત્મક સ્વરૂપ છે. અને એ નામાત્મક સ્વરૂપ હોવાથી આચાર્ય ચરણે આજ્ઞા કરી તે નૈવ વાંગમયી મૂર્તિ. શ્રીમદ ભાગવત શું છે? તે નૈવ વાંગમયી મૂર્તિ હરિ સર્વત્ર ગીયતે. શ્રીમદ ભાગવત તો વાંગમય સ્વરૂપ છે શ્રી ઠાકોરજી, અને તેના પદે પદે અક્ષરે અક્ષરે હરિ સર્વત્ર ગીયતે. જ્યાં હરિનો જ ગાન થયો છે, હરિના જ ગુણગાન થયા છે. એ શ્રીમદ ભાગવત છે. એ શ્રીમદ ભાગવતના પ્રત્યેક અંગમાં ભગવદ રસ ભરેલો છે. તમે કેરીના કયા ભાગને કાણું કરશો તો રસ નહીં નીકળે. કેરીના કોઈ પણ ભાગમાં તમે છિદ્ર પાડશો તો રસ જ નીકળવાનો છે. શ્રીમદ ભાગવતના કોઈ પણ ભાગમાં તમે પ્રવેશ કરશો તો તમને ભગવદ રસ જ પ્રાપ્ત થશે, બીજો રસ નહીં. એટલા માટે શ્રી મહાપ્રભુજી માટે ગુસાઈજીએ લખ્યું, શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશો ભૂષિતા મૂર્તિ. જેવી રીતે કૃષ્ણ પ્રયલા છે ભાગવતમાં પદે પદે અને અક્ષરે અક્ષર, એવી રીતે શ્રી વલ્લભ બિરાજે છે. શ્રી વલ્લભ ભાગવતના પદે પદે અક્ષરે અક્ષરે બિરાજે છે. કારણ કે શ્રી વલ્લભ છે એ અધિદૈવિક સ્વરૂપે સ્વામિનીજીનું સ્વરૂપ છે. અધિદૈવિક વલ્લભનું સ્વરૂપ આજે આપણે તેની ચર્ચા નથી કરતા. સ્વામિનીજી છે, ઠાકોરજીનું શ્રીઅંગ છે. અને તે સ્વામિનીજી ભાગવતના અર્થ રૂપે બિરાજે છે, શબ્દ રૂપે કૃષ્ણ બિરાજે છે. શ્રીમદ ભાગવતના પ્રત્યેક શબ્દ કૃષ્ણ છે, અને શબ્દની પાછળ છુપાયેલો જે અર્થ છે તે શ્રી વલ્લભ છે, તે શ્રી સ્વામિનીજી છે. એટલા માટે ભાગવતનો કોઈ પણ જન્માદ્યસ્યથી શરૂ કરી નામ સંકીર્તનમ યસ્ય શ્લોક સુધી 18,000 શ્લોક શ્રીમદ ભાગવત ભગવદ રસથી ભરેલું છે. એમાં તમે કોઈ પણ વિષય લો, એ પછી ગજેન્દ્ર મોક્ષ લો, કપિલ ગીતા લો, ઉદ્ધવ ગીતા લો, રુદ્રાસુર ચતુશ્લોકી લો, ભાગવત ચતુશ્લોકી લો, સુખદેવજીનું મંગલાચરણ લો, પ્રહલાદ સ્તુતિ લો, ધ્રુવ સ્તુતિ લો, બ્રહ્મા સ્તુતિ લો, જે પણ કઈ લો ભાગવતમાંથી એ ભગવદ રસથી ભરપૂર છે. કારણ કે પ્રત્યેક અક્ષરમાં હરિ સર્વત્ર ગીયતે. અને એટલા માટે વિષય રૂપે કપિલ ગીતાની વાત કરીએ તો પૂજ્યપાદ પુષ્ટિમાર્ગના વિદવત શિરોમણી પૂજ્યપાદ શ્યામ મનોહરજી મહારાજ શ્રી એમની કપિલ ગીતાની ટીકા ખૂબ સુંદર રીતે આ વચનામૃત કહે છે કે કપિલ ગીતા એ મેટાફિઝિક્સ છે. કપિલ ગીતા શું છે? અધ્યાત્મ શાસ્ત્ર છે, મેટાફિઝિક્સ કહેવાય. અધ્યાત્મ શાસ્ત્ર તત્વજ્ઞાન ને મેટાફિઝિક્સ તત્વ દર્શન છે, આત્મા અધ્યાત્મનું દર્શન છે. અને જે શ્રી વલ્લભ પ્રણિત પુષ્ટિ માર્ગ શુદ્ધાદ્વૈત મત, શ્રી વલ્લભનો મત છે શુદ્ધાદ્વૈત. એ મત એ વલ્લભ પ્રણિત જે મત છે પુષ્ટિ માર્ગ એ ભૌતિક શાસ્ત્ર છે, ફિઝિક્સ છે. કારણ કે આપણે સેવામાં શું લઈએ છીએ? પદાર્થ. સેવામાં આપણે મોટા ભાગનો ઉપયોગ શેનો કરીએ છીએ? પદાર્થ. અને એ પદાર્થો એટલે ફિઝિક્સ. અને પદાર્થોની અંદર રહેલું જે તત્વ છે એનું નામ મેટાફિઝિક્સ, એ અધ્યાત્મ. જે દેખાય છે આપણા સેવાના ક્રમમાં આવતા બધા જ સાધનો, વસ્તુઓ સામાન્ય નથી, ભૌતિક નથી. દેખાય છે ભૌતિક, પણ તેની અંદર રહેલો એક તત્વ છે એ ભગવત તત્વ, એને અધ્યાત્મ તત્વ કહેવાય. એટલે ઘણી વાર આજે એ વાત નથી કરવાની, પણ ઘણા આપણે પ્રસંગો વાંચ્યા હશે. સેવાના ક્રમમાં હવેલીઓમાં શ્રી ગોસ્વામી બાળકોના બિરાજતા હોય ત્યાં આવી ઘટના બનેલી છે કે પક્ષી હોય, એ પક્ષીનો પગ એ ખંડિત થયો હોય અને એ પક્ષીને કાઢ્યું હોય અને હાથમાં લેતા એ પક્ષીને દૂર કરે અને પાંખો આવે ફર 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 ઉડવા લાગે.
આવી રીતે પ્રત્યેક વસ્તુ લીલા ભાવના આપણે ત્યાં બહુ મહત્વની છે. સેવા અને સેવામાં ઉપયોગી તમામ વસ્તુઓ ભાવાત્મક છે. અને આ કોણ સમજાવે છે? શુદ્ધાદ્વૈત મતમાં જે શ્રી મહાપ્રભુએ કહ્યું એનું તત્વ કપિલ ગીતામાં મેટાફિઝિક્સ રૂપે સમજાવે. કપિલ ગીતા શુદ્ધાદ્વૈત મતનો સિદ્ધાંતનો પાયો છે. શુદ્ધાદ્વૈત મત જે મહાપ્રભુએ વ્યક્ત કર્યો તેનો પાયો છે, જેમાં આખો ભક્તિનો કન્સેપ્ટ બહુ જ ક્લિયર છે. જે ભક્તિનો વ્યાપક કન્સેપ્ટ છે, ભક્તિ એટલે શું, એ કન્સેપ્ટ કપિલ ગીતામાં સ્પષ્ટ કર્યો છે. અને શ્રી મહાપ્રભુજીએ, આ તો વલ્લભકુલના આચાર્ય કહે છે એટલા માટે હું દાવા સાથે કહી શકું, એમને એમ કહ્યું છે સિદ્ધાંત મુક્તાવલી, ભક્તિ વર્ધિની અને સેવા ફલ, આ ત્રણેય ગ્રંથો જે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે તેનું તત્વ તેમણે કપિલ ગીતામાંથી લીધું છે. કારણ કે સેવાનો સિદ્ધાંત મૂળ ભક્તિ માર્ગ, અને ભક્તિ માર્ગથી કપિલ ગીતામાં પ્રતિપાદિત સિદ્ધાંત જે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ આ ત્રણ ગ્રંથો દ્વારા પ્રગટ કર્યા છે. એટલા માટે ભાગવતમાં તો ઘણી ગીતાઓ છે અને ગીત પણ છે. ભાગવતમાં ગીતાઓ પણ છે અને ગીત પણ છે. એમાં ઉદ્ધવ ગીતા છે, કપિલ ગીતા છે, એવી રીતે ગોપી ગીત છે, વેણુ ગીત છે, યુગલ ગીત છે. ગીતાને કેવી કહેવાય અને ગીતને કેવું કહેવાય એ નાન્યતાનો ઉપયોગ થાય. એટલા માટે કપિલ ભગવાન હવે કરદમ ઋષિને પિતા જ કહે છે કે તમે જાઓ, અને આજ્ઞા આપે છે. અને હવે કપિલ ગીતાના કથાનો પ્રારંભ કરતા આપણે સમજી લઈએ. ગીતા શબ્દ કપિલ ભગવાનના સાંખ્ય દર્શનના ઉપદેશ ગીતા વિશેષણ લગાડ્યું. કપિલ ગીતા, શ્રીમદ ભગવદ ગીતાઓ કેટલી છે? ઘણી બધી છે. એમાં પહેલી શ્રીમદ ભગવદ ગીતા આવે, કપિલ ગીતા આવે, ઉદ્ધવ ગીતા આવે, રુદ્ર ગીતા આવે, અષ્ટાવક્ર ગીતા આવે, ગુરુ ગીતા આવે, હંસ ગીતા આવે, ભિક્ષુ ગીતા આવે. ગીતા શબ્દ, ગીતા વિશેષણ કોને લાગુ પડે? ગાયને અપાયેલો ઉપદેશ, એનું નામ ગીતા. જે ઉપદેશ ગાયને અપાયો છે એ જુદા જુદા અનુષ્ટુપ છંદ છે કે વસંત તિલકા છે કે મંદાક્રાંતા છે, ગાયને અપાયેલો ઉપદેશ એ ગીતા. જો આ બધા જ ગ્રંથો એ ગાયને, ગદ્ય નથી પદ્ય છે, અને ગદ્ય કરતા પદ્ય એટલા માટે મહત્વનું છે કે ટૂંકમાં તમે ઘણો બધો કહી શકો. એક જ પદ્યની આ જ વિશેષતા છે. તમે એક બે લીટીમાં એટલું કહી શકો જે આખા પ્રવચનમાં ન કહેવાય. ઉદાહરણ તરીકે આપણે ગુજરાતી કવિએ કહ્યું, વહેંચણી કરવી છે તો માર્ગ હું બતાવું, દુનિયા આખી તમારી, પરવરદિગાર મારો. જો આ બે લીટીમાં જે કહી દીધું એને સમજાવવા માટે આખું 1 કલાકનું પ્રવચન કરવું. વહેંચણી કરવી છે તો માર્ગ હું બતાવું, દુનિયા આખી તમારી, પરવરદિગાર મારો. પ્રભુ મારો છે, દુનિયામાં દુનિયા તમારી છે. તો પદ્યનું મહત્વ શા માટે સંસ્કૃતમાં આપણા બધા જ ગ્રંથો પદ્યમાં હશે? સૂત્રાત્મક ભાષામાં, સંક્ષેપમાં, સરળતાથી ઘણું બધું કહી શકાય. એટલા માટે ભાગવત પણ પદ્યમાં છે, વાલ્મીકી રામાયણ પણ પદ્યમાં છે, ગીતા પણ પદ્યમાં છે. બીજું, આપણા ગ્રંથો માત્ર ઉપદેશ ગ્રંથો નથી. જો આ ભારતીય શાસ્ત્રોની એક વિશેષતા છે. કોઈ એક જણ બોલતો ગયો, બધા જ ઉપદેશ ગ્રંથો નથી. આપણા બધા જ ગ્રંથો સંવાદ ગ્રંથો છે. ડાયલોગ, ઉપનિષદ લો. ઉપનિષદમાં ગુરુને શિષ્ય પ્રશ્ન પૂછે છે અને ગુરુ જવાબ આપે છે. આ ઉપનિષદમાં ડાયલોગ છે, સંવાદ છે. આ ભારતીય ગ્રંથની એક લાક્ષણિકતા છે
કે કોઈ શિષ્ય પ્રશ્ન પૂછે, ગુરુ જવાબ આપે. તો ઉપનિષદ એટલે શું? ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ. કોઈ એમ કહે કે ઉપનિષદની વ્યાખ્યા શું? ઉપ એટલે પાસે, નિષદ એટલે બેસવું. પાસે બેસીને શિષ્યએ ગુરુને જે પ્રશ્નો પૂછ્યા છે તેનો જવાબ ગુરુ આપે છે. આનું નામ ઉપનિષદ. તો ઉપનિષદ એટલે ગુરુ શિષ્યનો સંવાદ. ભગવદ્ ગીતામાં અર્જુન અને શ્રી કૃષ્ણ પ્રભુનો સંવાદ. ઉદ્ધવ ગીતામાં ઉદ્ધવજી અને શ્રી કૃષ્ણ પ્રભુનો સંવાદ. અષ્ટાવક્ર ગીતામાં અષ્ટાવક્ર મુનિ અને જનક રાજા વચ્ચેનો સંવાદ. એવી રીતે યોગ વાસિષ્ઠમાં શ્રી રામ અને શ્રી વશિષ્ઠ ઋષિ વચ્ચેનો સંવાદ. અને એવા સંવાદો રુદ્ર ગીતા, ભગવદ્ ગીતા, કપિલ ગીતામાં દેવહૂતિ અને કપિલ ભગવાન વચ્ચેનો સંવાદ. અને શ્રીમદ ભાગવતમાં સુખદેવજી અને પરીક્ષિતનો સંવાદ. જો આ બધા જ ગ્રંથોનો ઉદ્ભવ ડાયલોગમાંથી છે. પ્રશ્ન પૂછો, જવાબ મળે. તમે પ્રશ્ન પૂછતા જાઓ અને જવાબ આપતા જાય. એટલા માટે આપણે ત્યાં સંવાદનું મહત્વ છે, વિવાદનું નહીં. આપણી અંદરનો વાદ દૂર કરવા માટે સંવાદની જરૂર છે, વિવાદની નહીં. સંવાદ કરશો તો જ અંદરનો ભ્રમ દૂર થશે. સંવાદ એટલા માટે છે કે એનાથી સમન્વય સધાય છે. ગુરુ અને શિષ્ય વચ્ચે એક સમન્વય બને, એક સેતુ બને. વિચાર સેતુ, વાણી સેતુ, ભાવ સેતુ એક બને એટલે સંવાદ છે. સંવાદથી સમન્વય થાય અને વિવાદથી વિચ્છેદ થાય. તમે વિવાદ કરો એટલે પછી મન બગાડીને જ ઉઠવાનું છે. અને સંવાદ કરો તો મન સાચવીને પ્રસન્નતાથી ઉઠવાનું છે. સંવાદમાં ક્લેશ છે, સંવાદમાં શાસ્ત્ર છે અને વિવાદમાં ક્લેશ છે, વિતંડાવાદ છે. સંવાદમાં સ્નેહ છે અને વિવાદમાં વિતંડાવાદ છે. સંવાદમાં પ્રસાદ છે. અહીંયા તમે જયારે બધું જ પૂરું કરીને જશો તો પ્રસાદ લઈને જશો. પણ ઝઘડો કરીને ગયા હોય તો કહે કે પ્રસાદ લઈને જાઓ, એમ કહે કોઈ? મારી ઝઘડો થયો, બોલાચાલી થઈ હોય ત્યારે એવું થોડું કહેવાય કે ના, થોડો પ્રસાદ લઈને જાઓ. સંવાદનો અંત પ્રસાદમાં આવે અને વિવાદનો અંત વિષાદમાં. સંવાદ ઉન્નતિના માર્ગે લઈ જાય. જો આ બધી જ ગીતાઓ છે, પ્રત્યેક ગીતા, પ્રત્યેક આપણે જે સંવાદની વાત કરી, પ્રત્યેક ઉદ્ધાર માટે છે. કૃષ્ણ ભગવાને અર્જુનનો ઉદ્ધાર, ઉદ્ધવજીનો ઉદ્ધાર કર્યો, અષ્ટાવક્રજીએ જનકજીને આત્મબોધ આપ્યો. એવી રીતે બધી જ ગીતા. અને વિવાદ પતનનો માર્ગ છે. વિવાદથી પતન થાય છે. સંવાદનું પરિણામ શરણાગતિ છે અને વિવાદનું પરિણામ ક્લેશ છે અને કલા છે. એટલે આપણા બધા જ શાસ્ત્રો સંવાદ પર આધારિત છે, વિવાદ પર નહીં. એટલા માટે કપિલ ગીતા સંવાદ છે. કયા બે પાત્રો વચ્ચેનો સંવાદ છે? તો કપિલ ભગવાન અને દેવહૂતિ માતા, પરમાત્મા અને જીવાત્મા, સિદ્ધ અને સાધક, મુમુક્ષુનો અને પ્રભુનો. આ સંવાદ છે. એક તરફ પરમાત્મા છે, સામે જીવાત્મા છે. સિદ્ધ છે, સિદ્ધોના સ્વામી કપિલ ભગવાન બેઠેલા છે અને સાધક રૂપે દેવહૂતિ માતા છે. એટલા માટે બે જ પાત્ર, કપિલ ભગવાન અને દેવહૂતિ માતા. હવે કપિલનો અર્થ સમજી લઈએ. કપિલ ક એટલે બ્રહ્મ, ક એટલે જ્ઞાન. બ્રહ્મ, જ્ઞાન. ક એટલે જ્ઞાનનો રસ, બ્રહ્મનો રસ. પી એટલે પીવડાવનાર. કનો અર્થ થયો બ્રહ્મ. ક તમે વાંચશો તો ક અક્ષર બ્રહ્મનું પ્રતિપાદન કરે છે, તત્વનું પ્રતિપાદન કરે છે, જ્ઞાનનું પ્રતિપાદન કરે છે. એક બ્રહ્મ રસ, ભગવદ રસ
પી એટલે પીવડાવનાર અથવા પીવડાવીને, લ એટલે લઈ જનાર. ભગવદ રસ પીવડાવીને ભગવદ ચરણારવિંદ સુધી જે લઈ જાય એનું નામ કપિલ ભગવાન. આ કપિલ ભગવાને દેવહૂતિ માતાને ભગવદ રસનું ઘૂંટડે ઘૂંટડે પાન કરાવ્યું છે, પીવડાવ્યો છે અને ભગવદ ચરણારવિંદની પ્રાપ્તિ કરાવી છે. તો દેવહૂતિ એટલે શું? દ્યો એટલે પ્રકાશ. દેવ શબ્દ દ્યો ધાતુ પરથી થયો. જેની પ્રકાશ તરફની ગતિ છે, જેને જ્ઞાન રૂપી પ્રકાશ મેળવવાની તીવ્રતમ ઈચ્છા છે, જેને એટલી આકાંક્ષા છે, એનું નામ દેવહૂતિ. દિવ્યતા તરફ ગતિ કરાવનારી આપણી બુદ્ધિ, એનું નામ દેવહૂતિ. આપણને દિવ્યતા તરફ જે લઈ જાય, એ ગતિ કરાવે, એનું નામ દેવહૂતિ. અને જ્યારે તમારી જ્ઞાન પીપાસા વધે ત્યારે ભગવાન જ તે પીપાસાને સંતોષવા માટે અધિકારી ગુરુને તમારી પાસે મોકલી આપે છે. પહેલી જરૂર શું છે? તમારી અંદરની પીપાસા, આતુરતા, લાલસા વધવી છે. અને કંઈક મેળવવા માટે તમે આમ જે પુષ્ટિ માર્ગમાં કહેવાય, તાપ ક્લેશોયમ માર્ગ, અયમ માર્ગ તાપ ક્લેશ. તાપ ક્લેશનો માર્ગ છે પુષ્ટિ માર્ગ. શેનો તાપ ક્લેશ? ભગવત પ્રાપ્તિ. ક્યારે મને પ્રભુ મળશે, ક્યારે પ્રભુના દર્શન થશે, હું ક્યારે પ્રભુનું શું કરું, કેટલું કરું, કેવી રીતે કરું. તાપ ક્લેશ આપણા હૃદયમાં જેટલો વધશે, હરિરાય ચરમ શિક્ષાપત્રમાં કહે છે, જેટલી વિરહારતી વધશે એટલા વાસુદેવના દર્શન જલ્દી થશે. વિરહારતી, તમારી વિરહની આરતી એટલી બધી પ્રબળ થવી જોઈએ કે તે ભગવાનને એમ થાય કે તાની એને વિરહમાં બળતા ગોપીજનોને જેવી રીતે પ્રભુએ દર્શન આપ્યા, એવી રીતે આપણે જ્યારે વિરહની આરતી આપણામાં થાય અને અંદરના અગ્નિથી આપણે બળવા લાગીએ, ત્યારે પ્રભુ જ તેને શાંત કરવા માટે પધારે છે. યોગ્ય પરીક્ષિતની પાસે સુખદેવજી મહારાજ ક્યારે પધાર્યા? મહેલમાં હતા ત્યાં સુધી સુખદેવજી નથી પધાર્યા. જ્યારે બધું છોડી દીધું અને મુમુક્ષા થઈ, ઈચ્છા થઈ કે મારે જીવનને સુધારવું છે, હવે બધી જ આસક્તિઓના તંતુ છેદી નાખ્યા. પોતાના પુત્રને રાજ્યાભિષેક જન્મે જયનો કરાવી અને જંગલમાં ગંગા કિનારે નીકળી પડ્યા. ત્યારે સુખદેવજી મહારાજ પધાર્યા છે. ત્યારે ભગવાને સુખદેવજીને આજ્ઞા કરી છે કે જાઓ, અધિકારી શિષ્ય તમારી પ્રતીક્ષા કરે છે. એક યોગ્ય શિષ્ય મને પામવા માટે આટલો બધો લાલાયિત થયો છે, તમે જાઓ ને તેની પીપાસા, જ્ઞાન પીપાસાને સંતોષ. ત્યારે સુખદેવજી આવે છે. તો જ્ઞાન પીપાસા જ્યારે આપણી વધે ત્યારે ભગવાનને એની ચિંતા થાય છે. જેવી રીતે બાળક હોય ને, એને તરસ લાગે ને તો માને ખબર પડી જાય. બાળકને ક્યારે તરસ લાગે, ક્યારે ભૂખ લાગે, બાળકને કહેવું પડતું નથી કે મને પાણી પીવું છે. તરસ્યા બાળકનું મોઢું જોઈને માં સમજી જાય છે અને પાણી પીવડાવે છે, અથવા કોઈને પાણી પીવડાવવા માટે મોકલે છે. તો એવી રીતે આપણને અધ્યાત્મમાં, ભક્તિમાં જ્યારે ભૂખ, આપણી તૃષા જ્યારે પ્રબળ થાય, ત્યારે પ્રભુ જ આપણને આપણી પાસે એવા કોઈ સદગુરુને, એવા કોઈ મહાત્માને મોકલી આપે છે. જેવી રીતે શ્રી મહાપ્રભુજીને દમલાજી મળ્યા. પ્રાપ્ત દમલાજીની પાસે સાક્ષાત વલ્લભ પધાર્યા. અટારી પરથી કૂદી ગયા દમલાજી અને કહ્યું કે હું તો, હે દમલા, હું તો તારી જ રાહ જોતો હતો, તારા માટે આવ્યો છું. દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો. એવી રીતે સુરદાસજી. આવો સુરદાસ, મહાપ્રભુજીએ સ્વાગત કર્યું, તમારી રાહ જોતો. એવી રીતે આપણા બધા જ ભગવદી અષ્ટ સખા અને રામકૃષ્ણ પરમહંસ
જ્યારે પહેલા નરેન્દ્રનાથને મળ્યા ત્યારે પહેલું કહ્યું કે નરેન્દ્ર, હું તો ક્યારથી તારી રાહ જોતો હતો, ક્યારે તું મળે, એટલું આલિંગન આપીશ. ભેટ્યા છે, પહેલું જ મિલન છે. શ્રી નરેન્દ્રનાથને આશ્ચર્ય થયું, વિવેકાનંદ જે પછી થયા, કે આ પાગલ માણસ થોડો છે, લાગે છે કે મને આટલું બધું આલિંગન આપીને ભેટે છે. હે નરેન્દ્ર, હે નારાયણ, તું તમારો આદ્ય દેવ છે, હું તો તારી પ્રતીક્ષા કરતો. તો જ્યારે મુમુક્ષા આપણી વધે ત્યારે સ્વયં પ્રભુ આપણી પાસે એવા અધિકારી આપણે થઈએ ત્યારે સદગુરુનું મિલન કરાવે છે. સદગુરુને શોધવા જવા પડતા નથી. આપણી અંદરની આતુરતાને વધારો, પ્રભુને મેળવવાની પીપાસાને, અંદરની લાલસાને તમે વધારો. ઠાકોરજી અંતર્યામી છે, સમજી જશે કે આ જીવને મને મેળવવા માટે તલસે છે. ત્યારે પ્રભુ આપણી પાસે આવા સદગુરુ મોકલશે. કપિલ ભગવાન સામે ચાલીને અવતરિત થઈ અને આવ્યા છે. શ્રીમદ ભાગવતના આ 3જા સ્કંદમાં 25મા અધ્યાયથી 9મા અધ્યાયની કપિલ ગીતાની કથા છે. 9 અધ્યાય છે. શ્રીમદ ભાગવતનો 3ય સ્કંદ એનો 25મા અધ્યાયથી શરૂ કરી અને 9 અધ્યાય સુધીનો જે ભાગ છે એને કપિલ ભગવાનનો ઉપદેશ કહેવાય. સાંખ્ય ઉપદેશ કહેવાય, એને કપિલ ગીતા કહેવાય. શ્રી મહાપ્રભુજી કારિકામાં લખે છે, ઉક્તમ ચતુર્ભિરધ્યાય સપ્રસંગો હરેર્ભવઃ જ્ઞાન રૂપમ ચરિત્રમ તો નવભિશ્વસ્થ વર્ણ્યતે. જો કપિલ ગીતા આપણા કામની ન હોય તો આચાર્ય ચરણ તેના પર સુબોધિની પ્રગટ ન કરે. મહાપ્રભુજીએ જે ગ્રંથો પર, જે પ્રકરણો પર પોતાના સુબોધિનીજી પ્રગટ કર્યા છે, એ ગ્રંથમાં કેટલું તત્વ ભરેલું હશે. અને કહે છે ઉત્તમ ચતુર્વિધ અધ્યાય સપ્રસંગો હરેર ભવ. 9 અધ્યાય 25 થી 33 ભગવાનના જ્ઞાન રૂપ ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ઠાકોરજીના જ્ઞાન રૂપ ચરિત્રનું વર્ણન આ 9 અધ્યાયમાં થયું છે. ગીતાના 18 અધ્યાય છે અને કપિલ ગીતાના કેટલા અધ્યાય? 9 અધ્યાય. શા માટે 9 અધ્યાય? 9 પૂર્ણાંક છે. જો 18 પણ તમે જો 8 + 1 9 થયો. 18 પણ પૂર્ણાંક છે, કારણ કે તેનો મૂળ અક્ષર 9 થાય. 9 પૂર્ણાંક છે. કપિલ ગીતા પૂર્ણ શાસ્ત્રનું પ્રતિપાદન કરે છે, કારણ કે સ્વયં ઠાકોરજીના પરમાત્માના મુખમાંથી નીકળેલી વાણી અપૂર્ણ હોય જ નહીં, એ પૂર્ણ જ હોય. એટલા માટે પૂર્ણાંક છે. અને 9 દરવાજા વાળી નગરી તે આપણું શરીર, એને ભાગવતમાં કહ્યું છે, ભવાટવીમાં તેની કથા કહી છે. નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારણ, ગીતામાં કહ્યું, ભાગવતમાં કહ્યું. આ 9 દરવાજા વાળી નગરી છે તે આપણું શરીર. એ શરીરના કલ્યાણ માટે, ઉદ્ધાર માટે 9 અધ્યાયનો ઉપદેશ કપિલ ગીતામાં છે. ત્રીજો અર્થ થયો નવદા ભક્તિ. આપણે જે નવદા ભક્તિ રૂપે પ્રભુને પામી શકાય છે તે પ્રહલાદજીના ચરિત્રમાં કહ્યું, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. નવનિધિ રૂપ ચરિત્ર છે. નવનિધિ છે આપણે, એ નવનિધિ રૂપ ચરિત્ર છે. માટે 9નો આંક છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રકારા સગુણા સર્વે નવાધ્યાયસ્તતો હિ. પ્રકારઃ સગુણા સર્વે નવાધ્યાયસ્તતોત્ર હિ. નવભાવમ ગતાશાપી તદંતે ત્વભવો ભવે. આચાર્ય ચરણે કહ્યું કે અહીં વર્ણન કરવામાં આવેલ સર્વ પ્રકાર સગુણ છે. કપિલ ગીતામાં બતાવેલા સર્વ પ્રકાર સગુણ છે.
અને એટલા માટે 9 અધ્યાય છે દેવહૂતિ માતાને આ ભણાવવા માટે, પછી તેમની મુક્તિ કરવા માટે આ 9 અધ્યાય કયા છે. શ્રીમદ ભાગવતનું બહુ મહત્વનું પ્રકરણ, જ્ઞાનપ્રદ ચરિત્ર છે, માધુર્ય પણ છે, સ્નેહ પણ છે. 3જા અધ્યાયમાં જ પૂર્વાર્ધમાં સુરુચિ માતાએ પોતાના પુત્રને ઉપદેશ આપ્યો હતો, દિશા દર્શાવી હતી. પૂર્વાર્ધમાં ચિત્ર બદલાઈ ગયું, પુત્ર માતાને ઉપદેશ આપ્યો. ધ્રુવને દિશા બતાવી સુરુચિ માતાએ, અને ઉત્તરાર્ધમાં કપિલ ભગવાન એક પુત્ર પોતાની માતાને જ્યારે ઉપદેશ આપીને તેના જીવનને સદગતિએ પહોંચાડતા હોય, આવી એક ઘટના, આના કરતા વધારે માતૃ પૂજા બીજી કઈ હોઈ શકે? આ કપિલ ભગવાનનો ઉપદેશ નથી, આ કપિલ ભગવાનની માતૃ પૂજા છે. આ માતૃ પૂજન છે. પિતાજીને તો આજ્ઞા કરી દીધી, તમે સંન્યસ્તાશ્રમ, અને જે કહેવાનું હતું એ કપિલ ભગવાને કહ્યું, માધુર્યપૂર્ણ છે. પુત્ર માતાને કહેતો હોવાથી તેમાં આદર પણ છે, સ્નેહ પણ છે, મમતા પણ છે. અને કપિલ નારાયણ માતા દેવહૂતિને સુંદર ઉપદેશ આપતા કહે છે, પ્રાતઃકાલનો પવિત્ર સમય છે, સંધ્યાદિક નિત્ય કર્મ પરિપૂર્ણ થયું છે, અને કપિલ નારાયણ દર્ભાસનમાં શાંતિથી બિરાજમાન થયેલા છે. અને તે સમયે માતા દેવહૂતિને સ્મરણ થાય. પુત્રનું સ્મરણ પુત્ર ભાવે નહીં, ભગવદ ભાવે. કરદમ ઋષિ કહીને ગયા હતા કે દેવી, આપણે ત્યાં જે પુત્ર છે, પુત્ર ન માનતા, એ ભગવાન ભગવદ અવતાર છે એમ સમજજો. અને જ્યારે મારી કુખે આ બાળકનો જન્મ થયો ત્યારે બ્રહ્માજી પધાર્યા. દેવહૂતિ માતાને સ્મરણ થયું છે. જ્યારે આ બાળકનો જન્મ થયો ત્યારે ચતુર્મુખી બ્રહ્માજી પધાર્યા અને કહ્યું હતું કે આ કોઈ બાળક સાધારણ બાળક નથી, આદિ નારાયણ પરમાત્માનો અવતાર છે. આવું બ્રહ્માજી કહીને ગયા. દેવહૂતિ માતાનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે, અને દેવહૂતિ માતાને આ બધું સ્મરણ થયું. આ મારો દીકરો છે અને હું માં છું. આ તો લૌકિક સંબંધ છે. મને નિમિત્ત બનાવીને પ્રભુ પધાર્યા છે, એ હવે માતા લૌકિક સંબંધને ભૂલી ગયા, વિસ્મરણ થયું. કારણ કે ભગવદ ભાવનું સ્ફુરણ થયું, અને જ્યાં ભગવદ ભાવ સ્ફુરે ત્યાં લૌકિકતા વિસરાઈ જાય, ભૌતિકતા ભૂલી જવાય. ભગવદ ભાવ જ્યાં પ્રગટ થાય, ઉદ્ભવ થાય, ત્યાં લૌકિક ભાવનું વિસ્મરણ થાય છે. આ મારા સદગુરુ છે. દેવહૂતિ માતાને લાગ્યું કે મારા સદગુરુ છે, ભગવદ ગુરુ છે, હું તેમની શિષ્ય છું. અલૌકિક ભાવ જાગ્યો છે. તમને એમ થશે કે કપિલ ભગવાનની ઉંમર તો નાની ને દેવહૂતિ માતા તો કેટલા મોટા, પણ ન ધર્મ વૃદ્ધે સુવયક સમીક્ષ્યતે. ધર્મ વૃદ્ધની બાબતમાં ક્યારે પણ વય જોવામાં આવતી નથી. નાનો બાળક પણ આપણો ગુરુ હોઈ શકે. એ ધર્મમાં આગળ હોય તો નાનો બાળક એ ગુરુ. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા, એમાં બાળકને ગુરુ કર્યો. ન ધર્મ વૃદ્ધેશો, ધર્મ છે એની બાબતમાં નથી ઉંમર, નથી વય, નથી લિંગ, કશું જોવામાં આવતું નથી. જાતિ નહીં, વય નહીં, લિંગ નહીં. ન ધર્મ વૃદ્ધેશો વયક સમીક્ષ્ય. શરીરનો સંબંધ લૌકિક છે અને આત્માનો સંબંધ અલૌકિક છે. પાછું પ્રણય ગીત યાદ કરો, પુષ્ટિ પ્રણય ગીત માં જ્યારે ગોપિકાઓ પ્રભુ બોલાવે છે વેણુનાદ કરી, અને એ વેણુનાદ કરીને પ્રભુ મધ્યરાત્રિએ ગોપિકાઓને બોલાવે છે, અને ગોપિકાઓ જાય છે ત્યારે પ્રભુ ગોપિકાઓને એમ કહે છે, પહેલા તો સ્વાગત કરે છે અને પછી કહે છે કે પ્રતિયા તો જાઓ, ઘેરે પાછા જાઓ, વૃંદાવનની શોભા જોઈ હોય. અને પછી ભગવાન શરીર ધર્મથી ગોપિકાઓને પાછા જવા કહે છે.
તમે ગૃહસ્થી છો, કોઈની માં છો, કોઈની પત્ની છો, કોઈની બહેન છો, અને મધ્યરાત્રિએ તમને અહીંયા આવવું અને રહેવું ઉચિત નથી, કારણ કે તમે પતિ સેવા કરી અને ધર્મનું પાલન કરી અને તમે ભગવત પ્રાપ્તિ કરો. જાઓ, ઘેરે જાઓ. અને પછી 10 શ્લોકમાં ભગવાનનો ઉપદેશ સાંભળ્યા પછી ગોપિકાઓ 11 શ્લોકમાં ભગવાનને તેનો જવાબ આપે છે અને ભગવાન હરી જાય છે. તાસા વાચો જયંતી હિ. મહાપ્રભુજી લખે છે, ગોપિકાઓ અને પ્રભુના સંવાદમાં ગોપીઓની જીત થઈ છે, કારણ કે ગોપિકાઓ પ્રભુને એટલું જ પૂછે છે, હે પ્રભુ, હે નાથ, તમે અમને જે સમજાવ્યું છે તે દેહ ધર્મ સમજાવ્યું છે. તમે એમ કહો છો કે દેહના પતિ અમારી ઘેર છે, તો અમે તમને એટલો જ પૂછીએ, આત્માના પતિ કોણ છે? ત્યારે ભગવાન બોલે, આત્માના પતિ તો પરમાત્મા છે. તો પ્રભુ, અમે આત્મા તરીકે તમારી સામે આવ્યા છે, દેહાસક્તિ તો ક્યારની ઘેર છોડી દીધી અને આત્મા રૂપે આપણે આવ્યા છે. અને આત્મા જો પરમાત્માને નહીં પામે તો કોને પામશે? એટલા માટે અમે આવ્યા છે. એટલે આત્માનો ધર્મ અલૌકિક છે. પ્રભુ હવે બોલતા બંધ થયા ગોપિકાઓની પાસે આ સાંભળીને અને જ્ઞાન મેળવવા માટે. હવે દેવહૂતિ માતા શિષ્યા તરીકે આવ્યા છે. જ્ઞાન મેળવવા માટે 3 વસ્તુ જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું, તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. શ્રી મહાપ્રભુજી પણ કહે છે, તમારે જ્ઞાન મેળવવું છે ગુરુ પાસે, તો તદ વિદ્ધિ પ્રણિપાતેન, નમ્રતા, પરિપ્રશ્નેન, જાણવાની જિજ્ઞાસા, અને સેવા. આ 3 વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. 4થા અધ્યાયના 34મા શ્લોકમાં કહ્યું, એ જ્ઞાનને તો તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી, તેમજ કપટ છોડી સરળ ભાવે પ્રશ્નો પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માઓ તને તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. આ શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને ભગવાને કહ્યું કે આ રીતે જા, અને ખરેખર જેને જ્ઞાન મેળવવું હોય એની પાસે આ 3 વાતો હોવી જ જોઈએ. તમે સરોવરના કિનારે ગળામાં પાણી ભરવા જાઓ છો, ત્યારે ગળો ઊંચો રાખો મોઢું તો પાણી ભરાય. ગળાને શું કરવો પડે? નમાવવો. ગળો નમે તો પાણી ભરાય. એવી રીતે આપણા મસ્તક રૂપી ગળાને પહેલા ગુરુની પાસે નમાવવો. શા માટે દંડવત? શા માટે ચાણુ સ્પર્શ? તમે ભગવાને પણ કહ્યું, શ્રી મહાપ્રભુજી પણ કહે છે, યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી. યોગ્ય રીતે એ પાણી ભરવાનું હોય તો તેને નમાવવો પડે. નમવું તેને પ્રણિપાત. તદ વિદ્ધિ પ્રણિપાતે. પહેલા પ્રણિપાત કરો, નમન કરો, દંડવત કરો, વંદન કરો, પ્રણામ. અને વિનમ્રતા, પ્રણામ અને વંદન એ વિનમ્રતાનું પ્રતીક છે. તમે જ્યારે કોઈને મસ્તક ઝુકાવો છો ત્યારે તમે એને એમ કહો છો, મારે હવે અહંકાર નથી, હું અહંકાર વગરનો થયો છું અને તમને વંદન કરું છું. અહંકારી કોઈને નમી શકે નહીં. અહંકારી નમી શકતો નથી. નમે એ જ નમે જેનામાં દીનતા છે, જેનામાં વિનમ્રતા છે. એ નમે ત્યારે જ પહેલું લક્ષણ છે વિદ્યા પ્રાપ્તિનું, નમન કર. પછી કયો બીજું, ગળો ક્યારે ભરાય? ખાલી હોવો જોઈએ. તો બીજું ભરીને જ ગવાય પાણી, તો પછી કેવી રીતે ભરાય? આપણે ગુરુની પાસે જઈએ ને આપણો ગળો ભરીને જ જઈએ. ગુરુ બોલે એના કરતા આપણે વધારે બોલવા લાગે. ગળો ભરીને ગુરુની પાસે ન જવાનું હોય, ખાલી ગળો લઈને જવાનું. આપણા બુદ્ધિના પાત્રમાંથી, બુદ્ધિના ગળામાંથી બધો કચરો કાઢી નાખો અને પછી જાઓ
ગુરુની પાસે ખાલી ગળે જાઓ, ગળો ખાલી હોવો જોઈએ. પરિપ્રશ્નેન, તો જ તમે જિજ્ઞાસા થશે, પરિપ્રશ્ન થશે. અને ત્રીજો, ગળો કેવો હોવો જોઈએ? છિદ્ર વગરનો, માજેલો, સાફ સૂફ કરે. અંદર દૂષિતતા ન હોવી જોઈએ, નહીં તો પેલું પાણી બગડી જાય આપણે લીધેલું. અંદર ગળામાં કેટલાક દૂષિત તત્વો હોય ને પાણી ભરીએ શુદ્ધ, તો એ પાણી બગડી જાય. એટલા માટે ગળો શુદ્ધ માંજેલો હોવો જોઈએ. એક શું કહ્યું? સેવયા, એનો અર્થ સેવા, ગુરુ સેવા. ગુરુ સેવા કેમ કરવાની આ સમજી લો. સેવા 3 પ્રકારની શ્રી મહાપ્રભુજી કહી છે: તનુજા, વિત્તજા અને માનસી. માનસી તો ફલાત્મિકા છે, સાધનાત્મિકા સેવા તો 2 જ છે, તનુજા અને વિત્તજા. તો શા માટે મહાપ્રભુજીએ આ 2 સેવાની આજ્ઞા કરી? તનુજા સેવા એટલા માટે કરવાની કે આપણો અહંકાર ઓછો થાય. આપણે જ્યારે ભગવત સેવા કરીએ, બુહારીની સેવા કરીએ, જલ લાવીએ, ગળો ભરીએ, નાનામાં નાની સેવા કરીએ, તો આપણી અંદર દીનતા આવે, નમ્રતા આવે. ઘણો મોટો પુરુષોત્તમદાસ શેઠ કાશીના, એ પોતાના માથા ઉપર ગળો રાખી અને ગંગા કિનારેથી જલ ભરી અને ઠાકોરજી માટે ભરવાની. ગાયનું, ગૌશાળાનું વાસીદું જાતે વાળતા. જેની પાસે રાજા પણ દ્રવ્ય લેતા જરૂર પડે એવા શેઠ, કોટ્યાનવધી સંપત્તિનો શેઠ. તમે જ્યાં સુધી તનુજા સેવા નહીં કરો ત્યાં સુધી તમારો અહંકાર નહીં જાય. આપણી અહંતા, આ હું છું, અહંતાને દૂર કરવા માટે મહાપ્રભુજી ઉકેલ આપ્યો: તનુજા સેવા કરો. શરીરને ઘસાવો, શરીર પ્રભુ માટે વાપરો, તો અહંતા દૂર થશે. અને વિત્તજા સેવા કેમ કરવાની? આપણી અંદરની મમતા દૂર. આપણે વિત્તને મારું વિત્ત છે, મારો પૈસો, મારી સંપત્તિ, મારી સમૃદ્ધિ, મારું ઘર, મારો વૈભવ, આ મારું મારું છે, એને દૂર કરવું હોય તો આ વિત્ત મારું નથી, આ વિત્ત પ્રભુ આપનું છે. અને આપનું દ્રવ્ય હું આપને વિનિયોગ કરું છું, આપને નિવેદન કરું છું. હું આપતો નથી, કારણ કે છે તમારું જ, આપનું જ છે. આપને હું આપી કેવી રીતે શકો? માટે આપની સમક્ષ નિવેદન કરું છું. પુષ્ટિ માર્ગમાં દાન નહીં, નિવેદન. દાન કોને કહેવાય? તમારી માલિકીની વસ્તુ તમે બીજાને આપો તો દાન કહેવાય. અને નિવેદન કોને કહેવાય? જેનું છે તેની સામે ધરો, એને નિવેદન કહેવાય. પ્રભુ આપનો જ છે, આપને હું નિવેદિત કરું છું. એટલા માટે ગળો સેવયા, અહમતા અને મમતાને દૂર કરવા માટે આપણે ગળો માજેલો. શેનાથી? આપણા બુદ્ધિનો ગળો માજીશું? અહમતા અને મમતા દૂર કરવા માટે તનુજા અને વિત્તજા સેવાથી આપણા અહમતા અને મમતા રૂપી અશુદ્ધિ દૂર થશે. તો આપણો બુદ્ધિ રૂપી પાત્ર સાફ થશે, શુદ્ધ થશે, સ્વચ્છ થશે. હવે માતા દેવહૂતિ કપિલનારાયણ ભગવાન પાસે આવીને વંદન કરે છે. અને વંદન કરવા માટે પણ હવે એક ગીતા લો એટલે બીજી ગીતાનો સંદર્ભ આવે જ. વંદન તમારે કશું જોઈએ છે તો ઠાકોરજી કૃષ્ણ પરમાત્મા પણ કહે છે, કપિલ ભગવાન પણ કહે છે, મહાપ્રભુજી પણ કહે છે, જ્ઞાન પ્રાપ્તિ માટેની 3 યોગ્યતા પુરવાર કરવાની છે. જ્ઞાન મેળવવું હોય તો 3 યોગ્યતા તમે પુરવાર કરો. કઈ 3 યોગ્યતા? શ્રદ્ધા, એ પણ ગીતામાં કહ્યું. 3 યોગ્યતા એટલે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. કોણ જ્ઞાન મેળવી શકે? પહેલી, એનામાં શ્રદ્ધા હોવી જોઈએ. બીજું, એનામાં તત્પરતા હોવી જોઈએ. આ બધી જ વાતો કપિલ ગીતામાં યેન કેન પ્રકારે આપવાની જ છે. આ ભૂમિકા નથી. કપિલ ગીતાનો જ ઉપદેશ કપિલ ભગવાન વચ્ચેના અધ્યાયમાં માને આ બધું કહેવાના છે. પણ આપણે તેમાં એ આપણા હૃદયમાં, આપણી બુદ્ધિમાં સ્થાપિત કરતા પહેલા આ અધિકાર સમજી લઈએ.
શ્રદ્ધા જોઈએ, તત્પરતા જોઈએ અને જીતેન્દ્રિયતા જોઈએ. જીતેન્દ્રિય, ઇન્દ્રિયો ઉપર સંયમ, ઇન્દ્રિયાશ્વ ઉપર આપણો નિગ્રહ, સંયમ જોઈએ. શ્રદ્ધા, તત્પરતા અને જીતેન્દ્રિય. કોના માટે? જે ગુરુ પાસે આપણે જે જ્ઞાન મેળવવા ગયા છે તે ગુરુમાં શ્રદ્ધા, જ્ઞાન મેળવવાની તત્પરતા અને આપણી ઇન્દ્રિયો ઉપર જીતેન્દ્રિયતા. એક ગુરુ પક્ષે, એક ગ્રંથ પક્ષે અને એક પોતાના પક્ષે. પોતાના પક્ષે જીતેન્દ્રિય થવાનું છે, જ્ઞાન માટેની તત્પરતા દાખવવાની છે અને ગુરુ માટેની શ્રદ્ધા ઊભી કરવાની છે. શ્રદ્ધા હોવી જોઈએ. યશ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરૌ. શ્રુતિ કહે છે, ઉપનિષદ, યશ્ય દેવે, જેવી તમારે દેવમાં શ્રદ્ધા છે તેવી ગુરુમાં ઊભી કરો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એટલા માટે કહ્યું છે, અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ ગુરુ પ્રત્યે વચન પર, ગુરુ પર વિશ્વાસ, ગુરુના વચન પર વિશ્વાસ અને કદાચ ગુરુની પરીક્ષા ન કરતા તમે એકવાર ગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યા તો સમજી લો એના વચન પર વિશ્વાસ. ગુરુમાં પરિપક્વતા નહીં હોય તો ગુરુના વચન ભગવાન સાચા પાડશે. એક નાનો પ્રસંગ કહું એટલે સમજાય આ વાત. એક ગામડાની ગોવાલણ રોજ દૂધ આપવા આવે એક ગામમાં. હવે દૂધ આપવા એક બ્રહ્મ દેવતાને ત્યાં, બ્રાહ્મણને ત્યાં આવે. બ્રાહ્મણે ગાયનું દૂધ લે, અભિષેક કરે, ગાયને પૂજા કરે. ચોમાસાના દિવસો આવ્યા એટલે પેલી બ્રાહ્મણ તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય પૂજા પાઠ માટે અને પેલી મોડી આવવા લાગી. એટલે બ્રાહ્મણ દેવતાએ પૂછ્યું, તું મોડી આવે છે, મારી પૂજામાં વિલંબ થાય છે, શું કરું બ્રહ્મદેવ? હે બ્રાહ્મણ દેવ, શું કરું કે વચ્ચે નદી આવે છે ને બે કાંઠે ચોમાસામાં ભરાઈ જાય છે. હવે એ નદીને પાર કરવા માટે મારે નૌકાની રાહ જોવી પડે અને હોળી આવે, નૌકા આવે તો બેસીને આવું એટલે વિલંબ થાય છે. બ્રાહ્મણ દેવતાએ સ્વાભાવિકપણે કહ્યું, લોકો રામ રામ કરતા ભવસાગર તરી જાય છે, અરે તો ભગવાનનું નામ લઈને નદી નથી તરી શકતી. કહેતા તો કહી દીધું બ્રાહ્મણે અને બીજા દિવસથી પેલે નિયમિત આવવા લાગી. બ્રાહ્મણે કહ્યું કે હવે તને શું થયું કે નિયમિત આવે છે? ચોમાસું તો છે જ, કેમ તમે તો મને કહ્યું તું તો હું તો નદી આમ રામ રામ બોલતા તરીને આવું છું એમ. જેને કહ્યું તેને વિશ્વાસ નહોતો. હવે હોતું હશે ચાલ મને, અને કહેતા તો કહી દીધું પણ એટલો વિશ્વાસ અંદરથી નહોતો. અને ગયા નદી કિનારે રામ 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 બોલતા ગોવાળણ તરવા લાગી અને બ્રહ્મ દેવતા ડૂબવા લાગ્યા. ગોવાળાને કહું, તમે જ મને કહ્યું તું, તમે બોલો રામ રામ તો તરી જશો. આવી રીતે ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખશો તો એ શ્રદ્ધા તમારે ગુરુના વચનો સત્ય સાબિત કરશે. કારણ કે તમારો વાંક નથી, તમે તો ગુરુ જોઈને, એની મહત્તા જોઈને એના પર શ્રદ્ધા રાખી છે. તેના વચન પર વિશ્વાસ રાખશો તો એના વચન તમને તારી દેશે. શબરી, જો 3 રાત્રો યાદ રાખો, શ્રદ્ધા શબરી છે. ગુરુ પ્રત્યેની શ્રદ્ધા શબરી મૈયા છે. તત્પરતા નચિકેતા છે. તત્પરતા જ્ઞાન મેળવવાની તત્પરતા નચિકેતા છે. અને જીતેન્દ્રિયતા ધ્રુવ છે. ધ્રુવ જેવી જીતેન્દ્રિયતા શબરી ના એક ભીલ બાઈ, એક ભીલ કન્યા સાવધાન શબ્દ સાંભળીને લગ્ન મંડપમાંથી દોડી આવી કે મારા લગ્ન માટે આટલા નિર્દોષ પશુઓની હિંસા થતી હોય આવા લગ્ન મારે નથી કરવા. અને જંગલમાં દોડી ગઈ. નિર્જન જંગલમાં આવી. મતંગ ઋષિ એની સેવાથી, સંતોની સેવાથી એના પર પ્રસન્ન થઈ અને કુટીર બાંધી શબરીને રહેવા માટે.
અને સબરીને રહેવા માટે કુટીર બાંધેલી છે. સબરી રહે છે, ગુરુની સેવા કરે છે. દિવસો વર્ષો પૂરા થયા. મતંગ ઋષિનો હવે અંતિમ સમય નજીક આવ્યો. પ્રાણ બ્રહ્મરંધ્રમાં પ્રાણ લઈ જતી વખતે મતંગ ઋષિએ કહ્યું, હે દીકરી, હું તો પ્રત્યક્ષ રૂપે રામના દર્શન નથી કરી શક્યો. આ કુટીરમાં પ્રભુ પધાર્યા નથી, પણ જા, હું તને વચન આપું છું, જા, હું આશીર્વાદ આપું છું, તને રામને મેળવવા ભટકવું નહીં પડે. રામ આ કુટીરમાં જાતે તને દર્શન આપવા આવશે. આ ગુરુવાર, એક જ ગુરુ વચન. અને સબરી આ ગુરુનું વચન પકડી લીધું. દિવસો ગયા, મહિનાઓ ગયા, વર્ષો ગયા. જો ગુરુ વચનમાં આવો વિશ્વાસ. અને યુવાન સબરી વૃદ્ધ થઈ, શરીરમાં તે હાડકા દેખાવા લાગ્યા, ચામડી શુષ્ક થઈ. ગુરુની વચનની શ્રદ્ધા હજી યથાવત છે, ઓછી થઈ નથી એક ટકો પણ. રોજ સવારે જાય, આખો રસ્તો સાફ કરી આવે, કાંટા કાંકરાને દૂર કરી આવે. આ રસ્તે મારા પ્રભુ પધારશે એમ માનીને સબરી થોડા બોર તોડે અને બોર સાફસૂફ કરે, ટોપલી ભરી રાખે અને સાયંકાલ સૂર્યાસ્ત સુધી પ્રભુની પ્રતીક્ષા. અને સૂર્યાસ્ત થઈ જાય એટલે બીજા દિવસની આશામાં પાછી સૂઈ જાય. રામ રામનું રટણ કરતા પાછો સૂર્યોદય થાય. પાછો એ જ ક્રમ. એક ટકો પણ શ્રદ્ધાની ઘટી નહીં અને વધવા લાગી. પ્રભુ ચોક્કસ પધારશે, મારા ગુરુના વચન પર મને વિશ્વાસ છે. અને એક દિવસ શબરી દેખી રામ ગૃહ આય, મુનિ કે વચન સમજજીએ ભાઈ. સબરી એક દિવસ શું આશ્ચર્ય જોયું. જો કેટલા સુંદર પ્રસંગો છે. વિષય તો કપિલ ગીતાનો છે, પણ છતાં પણ આ બધા એટલા દિવ્ય પ્રસંગો છે. રામ ભગવાનની મહત્તા જુઓ. તમે તમારી ઘેરથી યમુના મંડળમાં આવતા હો અને રસ્તામાં તમારો મોબાઈલ ખોઈ જાય, પડી જાય અને તમે પાછા શોધવા જાઓ. રસ્તામાં કોઈ મળે, કેમ છો, ઉભા રહો, થોડી વાત કરે, એ બધી વાત પછી પહેલા મારો મોબાઈલ ખોવાઈ ગયો શોધવા. એક નિર્જીવ વસ્તુ ખોવાઈ જાય, એને શોધવા માટે તમે હાફડા ફાફડા થઈ જાઓ છો. રસ્તામાં તમારો કોઈ પણ પ્રિય પાત્ર મળે તો તેને પણ દ્રષ્ટિ આપતા નથી. આ રામ હતા, સીતાજીની શોધ માટે નીકળ્યા. સીતાજી નથી, શોધવા માટે નીકળ્યા છે. રામ અને લક્ષ્મણ બંને જટાયુનો ઉદ્ધાર કરીને આવ્યા છે. કઈ દિશામાં સીતાજી હશે? માણસના મનમાં કેટલી વ્યથા હોય જો લૌકિક હોય તો, કે મારી પત્ની ખોવાયેલી છે અને શોધવા નીકળ્યો છું. અને આ કઈ વૃદ્ધ સ્ત્રીના આશ્રમમાં હમણાં હું આવી ગયો. શોધવા નીકળ્યા છે સીતાને. હૃદયમાં વ્યથા છે પણ મુખ પર પ્રસન્નતા છે. એટલા માટે રામની મૂર્તિઓ પૂજાય, એના મંદિરો થાય, એની પ્રતિષ્ઠા થાય, એનો જીર્ણોદ્ધાર. જે પોતાની વ્યથાને છુપાવી રાખે અને પ્રસન્નતાને વ્યક્ત કરે તો શ્યંતિ ચ રમંતિ ચ આરામ આવ્યા છે. સબરી દેખી રામ ગૃહાય. અને પ્રભુ એટલી જ પ્રસન્નતાથી સબરીની ઝૂંપડીમાં ઉભા રહ્યા. સબરે જોયું કે શું એક આશ્ચર્યવત થઈ ગઈ. આપણે ઘરે કોઈ બહુ મોટો માણસ આવી જાય, અચાનક આવી જાય, કયા વગર, આપણે કેટલા આપણા પાપડા થઈ જશે, કેવી રીતે એમનું સ્વાગત કરું? સબરી ને સમજાયું નહીં કે હું શું સ્વાગત કરું, કેવી રીતે સ્વાગત કરું. સબરીએ કેવા દર્શન કર્યા છે પ્રભુના? સરસિજ લોચન બાહુ વિશાલા. સબરી દર્શન કરે છે. સરસિજ લોચન, કમલ નયન પ્રભુ છે. એમની આંખો કેવી છે? કમળ જેવી. બાહુ વિશાલ, આજાનું બાહુ છે. જટા મુકુટ શિર ઉરવન માલા. જટા ધારણ કરી છે શિર પર. ઉરવન માલા, અને વનમાલાના પુષ્પોથી શ્રીઅંગ શોભી રહ્યું છે. શ્યામ ગૌર સુંદર દો ભાઈ. એક શ્યામ છે અને ગૌર વર્ણના બંને ભાઈઓ આવ્યા છે. સબરી પરી ચરણ લપટાઈ. સબરી માતાને શું કરવું વિચાર ના આવ્યો અને ચરણમાં પડી ગઈ છે.
એવા ચરણ પકડી લીધા છે પ્રભુના. પ્રભુ આ જ ચરણની તો રાહ જોતી. ચરણ લપટાઈ અને ગોસ્વામીજી લખે છે, પ્રેમ મગન મુખ શબ્દન આવા પુનિ પુનિ પદ સરોજ શિરના. શું બોલું? પ્રેમ મગન મુખ શબ્દ ના. એટલી પ્રેમથી ભરાઈ ગઈ છે, શબ્દ નીકળતો નથી. અને એ શબરી રામજીના દર્શન કરતા આંખમાંથી ચોધાર આંસુ પડે છે. ચોધાર આંસુ પડ્યા છે. શા માટે પડ્યા છે? એક આંખમાંથી એવા હર્ષના આંસુ છે અને બીજી આંખમાંથી ગુરુના સ્મરણના આંસુ છે. ગુરુનું સ્મરણ કરે છે. મારા ગુરુએ મારી કઈ સાધના, મારી કઈ યોગ્યતા, મારો કયો અધિકાર કે ગુરુ મને કહી ગયા કે દીકરી, તારા દ્વાર, તારી આંગણીઓ, તારા આંગણે કુટીર પર સ્વયં ભગવાન આવશે. આજે ગુરુ સ્વયં પ્રભુ પધાર્યા છે. અંતરથી ગુરુદેવના ચરણોમાં વારંવાર નમસ્કાર કરવાના. એક તરફ મતંગ ઋષિને વંદન કરે છે અદ્રશ્ય રૂપ, અને બીજી તરફ પ્રભુ રામના ચરણારવિંદમાં છે. ગુરુના વચનો યાદ આવે. ગુરુએ કહ્યું તો આજે સાચું પડ્યું છે. અને તરત જ સબરીને વિચાર આવ્યો, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી જીન ગોવિંદ દિયો બતાય. રામનું સ્મરણ કરતા પહેલા શબરીએ પોતાના ગુરુનું સ્મરણ કર્યું છે. ગુરુ તમે હતા તો મને પ્રભુ મળ્યા. તમારું વચન સિદ્ધ કરવા માટે આજે ભગવત દર્શન થયા, તો એટલા માટે પહેલા ગુરુનું સ્મરણ કરો. શબરી જેવી ગુરુ વચનમાં શ્રદ્ધા. આ દેવહૂતિ માતાને આ શ્રદ્ધા છે. આ કપિલ ગીતાની ભૂમિકા પણ છે અને કપિલ ગીતાનો પ્રારંભ પણ છે. આ જ બધી વાતો કપિલ ગીતામાં ભગવાન કપિલ ભગવાન દેવહૂતિ માતાને કહે છે, કહી રહ્યા છે. પરંતુ આપણી માનસિક ભૂમિ સ્પષ્ટ થાય કે દેવહૂતિ માતાને જો શ્રદ્ધા હતી તો આપણે કપિલ ગીતા સાંભળીએ છીએ, અને આપણને શ્રદ્ધા ન હોય તો કપિલ ગીતાના શબ્દો આપણને કેવી રીતે સમજાય? આપણા મનમાં સંશય હોય કે કપિલ ગીતા સાંભળીએ છીએ પણ સમજણ પડશે, શ્રદ્ધા હશે સબરી જેવી, તો શબ્દો ઉઘડશે. શબ્દો આપણી સામે ખુલવા લાગશે. તત્પરતા નચિકેતા છે. જ્ઞાન માટે યમના દરબારમાં ગયો. ભૂખ્યો તરસ્યો નચિકેતા યમરાજાને કહે છે, પોતાના પિતાએ દાનમાં આપી દીધેલો ઉપનિષદનો આ એક નાનો બાળક. વાજશ્રવ ઋષિએ કહ્યું, યજ્ઞ કરતા હતા અને યજ્ઞમાં દાન આપતા આપતા સારી ગાયોનું દાન તો અપાઈ ચૂક્યું હતું, અને હવે જે ગાયો હતી તે વસોકી ગયેલી ગાયો, દૂધ આપતી બંધ થયેલી ગાયો. અને તે વખતે પોતાના પિતાની પાસે, મેં કહું ને, બાલ્યાદપી સુભાષિત ગ્રાહ્યમ, બાળક પાસે પણ સુભાષિત ગ્રહણ કર. નચિકેતા પૂછે છે વાજશ્રવ ઋષિ, પિતાજી, દાન તો તેને કહેવાય કે પોતાની પ્રિય વસ્તુ બીજાને આપવી. આપણે ઉલટું કરીએ છીએ. ચાતુર્માસમાં દાન કયું છોડીએ? જે ન ભાવતો એ છોડી દે. આ રીંગણ નથી ભાવતા, આજથી રીંગણનો ત્યાગ કર્યો. ત્યાગ કર્યો જ નથી, તને આમ પણ તેમાં છોડેલું જ હતું. પોતાની પ્રિય વસ્તુ બીજાને આપવી એનું નામ દાન. નચિકેતા પોતાના પિતાને પૂછે છે, દુનિયામાં તમારી પ્રિય વસ્તુ કોણ છે? વાજશ્રવ ઋષિએ કહ્યું, તું છે, મારો પુત્ર. તો મને કોણે દાનમાં આપશો? અને વાજશ્રવસે એક વાર પ્રશ્ન પૂછ્યો, 2 વાર પૂછ્યો, 3 વાર પૂછ્યો. વાજશ્રવ ઋષિ ગુસ્સે થયા, અને ગુસ્સે થયેલી માં છોકરાને જા મર એમ નથી કહેતી ગુજરાતીમાં, જા દૂર મર. એટલે મરી જાય એમ નહીં, દૂર જાય. આ વાજશ્રવ સંસ્કૃતમાં કહ્યું, મૃત્યવે દદાશ દદામિતિ, જાઉં તને મૃત્યુને આપું છું. નચિકેતા તૈયાર થયો કે મૃત્યુને આપ્યા છે ને તે ઋષિકા. ઋષિઓ દેવના દરબારમાં જઈ શકતા તેવું સામર્થ્ય હતું. યમરાજાને ત્યાં આવ્યા. નચિકેતા 7 વર્ષનો બાળક. યમરાજા કોઈ બહાર ગયા હશે, દરવાજો બંધ હતો, ખટખટાવ્યો. યમની પત્નીએ દરવાજો ખોલ્યો. કોણ છે? મનુષ્ય લોકનો બાળક અહીં શા માટે આવ્યો છે? યમરાજા છે નથી. ક્યારે આવશે? 3 દિવસે. દરવાજો બંધ કરી દીધો.
આપણે કરીએ છીએ નથી. ક્યારે આવશે? દરવાજો બંધ. અને પછી નચિકેતા આંગણા પર બેસી રહે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ભૂખ્યો તરસ્યો. જુઓ, તત્પરતા નચિકેતા છે. ભૂખ્યો તરસ્યો નચિકેતા આંગણા ઉપર બેઠેલો છે. 3 દિવસ પછી યમરાજ આવે છે. કોણ છે તું? હું વાજાશ્રવસનો પુત્ર છું. કેમ અહીંયા આવ્યો છે? મારા પિતાએ તમને દાનમાં આપ્યો છે. તારા પિતાએ દાનમાં આપ્યો છે? કશું ખાધું ખરું કે નહીં? કેટલા દિવસથી? 3 દિવસથી હું બેઠો છું. તે તૃષા ભોગ તે જલપાન નથી કર્યો? ના. તો પહેલા તો અતિથિ તરીકે મેં તારો સત્કાર નથી કર્યો. એ અપરાધમાંથી મને મુક્ત કરવા માટે 3 દિવસ રાત સુધી તો અહીં ભૂખ્યો તરસ્યો બેઠો છે. એટલા માટે મારી પાસે 3 વરદાનમાં. તો આતિથ્ય ધર્મ, જો મને એનો દોષ નહીં લાગે. અને યમરાજા જ્યારે નચિકેતાને 3 વરદાન માંગવાનું કહે છે ત્યારે નચિકેતા માગે છે. બીજું 3 એની બધી વાત નથી કરતો. મને આત્મજ્ઞાન, મૃત્યુનું રહસ્ય સમજાવો. જે કપિલ ગીતામાં કહ્યું છે, મૃત્યુનું રહસ્ય. યમરાજા હસવા લાગ્યા કે 5-7 વર્ષનો બાળક બહુ બધું ચોકલેટ માગે, કેડબરી માગે, સંપત્તિ માગે, સમૃદ્ધિ માગે. કદાચ મૃત્યુનું રહસ્ય કોઈ તમારી ઘેર આવીને એમ કે તમારી તિજોરી બતાવો, તમારો ખજાનો બતાવો. બહુ આદર હોય, બહુ પ્રેમ હોય, સ્નેહ હોય. તમે કોઈ ખજાને પાસે લઈ જઈને બતાવો છો કે આટલું સોનું છે, આટલું જવેરાત છે, આટલી ચાંદી છે. આ તો યમનો ખજાનો છે. તમારું રહસ્ય મને કહો. મૃત્યુનો રહસ્ય એટલે યમનો ખજાનો. પુત્ર તો માંગ, પણ આવું ન મંગાય. તારી ઉંમર નાની છે, એના બદલામાં તને જોઈએ તે આપો. ઘણું બધું સુંદર આખ્યાન કઠોપનિષદમાં છે, પણ આજે આપણે એ નથી. પણ યમરાજા બહુ જ પ્રલોભન આપે છે. નચિકેતા કહે છે આપવું જ હોય તો મેં માંગ્યું તે આપો, નહીં તો અતિથિ ધર્મનો લોપ કર્યાનું પાપ ભોગવો. તમે આતિથ્ય નથી કર્યું. અતિથિ તો જે માગે એ આપવું પડે. હું આ માંગુ છું. યમરાજાએ આપ્યું છે. તત્પરતા નચિકેતા છે. જીતેન્દ્રિયતા ધ્રુવ છે. જીતે 6 મહિનાનો સમય. આ પણ બાળક. નારદ ઋષિએ દ્વાદશાક્ષર મંત્ર આપ્યો અને પહેલા મહિને કોઠા અને બોર એના ઉપર રહ્યા. ધ્રુવ. બીજો મહિનો થયો, પ્રભુના દર્શન ન થયા, ત્યારે ઝાડ પરથી ખરેલા પાન અને ઘાસ એ ખાઈને દિવસ વિતાવ્યો. પછી એ પ્રભુ ન દેખાયા તો 3જા મહિને માત્ર જલપાન. પછી પ્રભુના દર્શન ન થાય તો 4થા મહિને માત્ર વાયુનું ભક્ષણ. અને 5મા મહિને તો ધ્રુવજીએ નક્કી કર્યું, પ્રભુ હવે જો આપણા દર્શન નહીં થાય તો આ દેહ પડી જશે તો પણ વાંધો નથી. અને પ્રભુએ દર્શન આપ્યું. જીતેન્દ્રિયતા કોણા જેવી જોઈએ? ધ્રુવ જેવી જોઈએ. કપિલ દેવહૂતિ માતા કહે છે, તમ ત્વામ ગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસારતરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મવિદામ વરિષ્ઠમ. દેવહૂતિ માતા કહે છે 3:25-11 25મા અધ્યાયનો 11મો શ્લોક. બધા શ્લોક અહીંથી નહીં બોલાવું કારણ કે 9 અધ્યાય છે. આવેલ છું હું શરણે શરણ્ય. એક માં પોતાના પુત્રને, લૌકિક રીતે પુત્ર છે પણ ભગવાન છે ભગવદ ભાવથી. આવેલ છું હું શરણે શરણ્ય, છો ભક્ત સંસાર તરુ કુઠાર. જિજ્ઞાસુ છું હું પ્રકૃતિ પુરુષના, દ્યો જ્ઞાન બંધુ પ્રભુ જ્ઞાન ધર્મ. હવે દેવહૂતિ ચરણમાં વંદન કરીને કહે છે, હે પરમાત્મન, હે ભગવાન, તમે પોતાના ભક્તોના સંસાર રૂપી વૃક્ષ માટે કુહાડા સમાન છો.
તમે કોણ છો? સંસાર રૂપી વૃક્ષ. ભક્તો એને તોડી નાખો છો. એ તમારા કુહાડાથી તોડવાનું છે સંસાર રૂપી વૃક્ષને. હું પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન પામવાની ઈચ્છાથી શરણાગત વત્સલ એવા તમારા શરણમાં આવી છું. તમે ભાગવત ધર્મના જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છો. હું તમને પ્રણામ કરું છું. અને આ થયું ત્યારે કપિલ ભગવાને જ્ઞાનનો ઉપદેશ આપ્યો. અર્જુનને ભગવાને ગીતા ક્યારે કહી? પહેલા અધ્યાયમાં નથી કહી, બીજા અધ્યાયમાં નથી કહી. બીજા અધ્યાયના 10 શ્લોક સુધી ભગવાન બોલ્યા નથી. વચ્ચે એક શ્લોક બોલ્યા છે સમજાવવા માટે. જેવી રીતે ડોક્ટર હોય ને એક ટેબ્લેટ આપી દે, આનાથી તાવ ઉતરે તો સારું, દર્દી ઘેર પાછો જાય. અને કદાચ પછી નહીં ઉતરે તો જોઈશું આગળની ટ્રીટમેન્ટ શું કરવી. અને ભગવાને પછી 10મા અધ્યાય 10મા શ્લોક પછી અર્જુનને જ્યારે થયો કે પ્રભુ હવે ઊંઝાયો છે, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યશ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્ન. શિષ્યસ્તેહમ. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ. કાર્પણ્ય દોષથી હું ઘેરાઈ ગયો છું. હવે હું સત્ય શું કરવું અને શું ન કરવું, કેમ કર્તવ્ય મૂળ થયો છું. હે શરણાગત વત્સલ પ્રભુ, હું આપના શરણમાં આવ્યો છું. હું આપનો શિષ્ય છું. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્ન. મને ઉપદેશ આપ. અને પછી ભગવાન ગુરુ બન્યા છે. સખામાંથી સારથી થયા, સારથીમાંથી ભગવાન ગુરુ થયા. અને ગુરુ ક્યારે થાય? જ્યારે તમે શિષ્યત્વ સ્વીકારો તો ગુરુ થાય. ગુરુ અને શિષ્યનો જન્મ એક જ સમયે થાય છે. જે સમયે હૃદયમાં શિષ્યત્વ જાગે એ સમયે ગુરુના હૃદયમાં ગુરુત્વ ભાવ જાગે છે અને ગુરુ સ્વીકાર કરે છે. દેવતી માતાએ કહ્યું, આપ આજ્ઞા કરો તો પૂછવાની ઈચ્છા છે. પૂછવાની ઈચ્છા થાય છે. કપિલ ભગવાને કહ્યું, માં જરા પણ સંકોચ ન કરશો. જે પૂછશો તે બધું જ કહીશ. જે તમે પૂછવા મનમાં હોય તે પૂછો. દેવહૂતિ માતા કહેવા લાગ્યા. આવતા હતા દેવહૂતિ માતાને આમ ઘણા બધા પ્રશ્નો હતા, શંકાઓ હતી, ભ્રમણાઓ હતી. પણ ઘણીવાર એવું થાય કે ગુરુને પાસે જતા પહેલા મનમાં ઘણો પ્રશ્ન પૂછવાનો હોય. આમ પૂછીશ, આમ પૂછીશ, આ શંકા દૂર કરીશ. પણ ગુરુની પાસે ગયા પછી તમે મૌન થઈ જાઓ. ગૌતમ બુદ્ધ પાસે એવા શિષ્યો, એક શિષ્ય કે મારે ગૌતમ બુદ્ધને એવા પ્રશ્નો પૂછીને મૂંઝવી નાખવા છે અને મારે બધી જ મારી જિજ્ઞાસાઓને સંતોષવી છે, એમ કરીને એક શિષ્ય ગયો. ગૌતમ બુદ્ધની શાંત મુદ્રા જોઈ નીચે આસન પર બેઠો. આસન પર બેઠા પછી એક ક્ષણ માટે, થોડીક ક્ષણ માટે બુદ્ધ ભગવાનને દર્શન કર્યા. અને દર્શન કરતાની સાથે બુદ્ધ ભગવાને અમી દ્રષ્ટિ, બોલો શું પૂછવું છે? કશું જ યાદ નથી આવતું. શું પૂછવું? તમારા દર્શન એ જ મારો જવાબ છે. ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશય. ગુરુનું મૌન આખ્યાન હોય છે. એ શિષ્યનો બધા સંશયો છેદી નાખે છે. ઘણી બધી વસ્તુઓ પૂછ્યા વગર તેનો જવાબ મળી જાય ગુરુની પાસે તો સમજવો કે ગુરુએ આપણા પર કૃપા કરી છે. પ્રશ્ન પૂછ્યા વગર જ જવાબ મળી જાય. તમે પૂછ્યું નથી, ગુરુ બોલ્યા નથી, માત્ર આંખોથી આંખો મળી જવાબ મળી ગયો. આ ગુરુની પાસે દેવહૂતિ માતા કહેવા લાગ્યા, પહેલા તો હું ઈચ્છા હતી કે ઘણું પૂછું, પણ હવે આપના મુખારવિંદના દર્શન કર્યા પછી હવે મને કશું જ નથી પૂછવું. તમે જે કહેશો તે ગ્રહણ કરીશ. હવે મારે પૂછવું નથી. તમે પહેલા તમને જે મને કહેવા યોગ્ય છે એ કહી દો. હું સ્વીકારવા તૈયાર છું, ગ્રહણ કરવા તૈયાર છું. પ્રશ્ન પૂછીશ તો હું જે પૂછીશ તેનો તમે જવાબ આપશો. મારે હું જવાબ ઈચ્છતી નથી. તમારી પાસે જે છે તે મને જોઈએ છે. માટે પહેલા ગુરુને પ્રશ્ન ન પૂછો.
આપણી શાસ્ત્રની મર્યાદા છે, આપણી ભારતીય પરંપરાની. ગુરુ પાસે વિનમ્ર ભાવે જઈને બેસવો, ગુરુ કહે તે સાંભળી લેવું. ઘણી વખત એવું થાય ગુરુનું સાંભળતા સાંભળતા જ ન પૂછતા તમારા પ્રશ્નોના જવાબ મળી જાય. પૂછવું ન પડે અને પ્રશ્નોના જવાબ મળતા જાય. એટલા માટે દેવહૂતિ માતા કહે છે મારે સાંભળવું છે. શ્રુત્વા, પહેલી ભક્તિ જ શ્રવણમ છે. શ્રુત્વા, સાંભળવાથી જ્ઞાનમ લભતે, જ્ઞાનામૃતમ લભતે. સાંભળશો તો જ્ઞાનામૃત મળશે. અને દેવહૂતિ માતાએ કહ્યું છે કહો. અને કપિલ ભગવાન કહે છે, હવે ભાગવતના શબ્દ વાપર્યો છે, કપિલ વાચ નથી. હવે જો તમારી પાસે પણ ઝેરોક્સ છે, કપિલ વાચ લખ્યો નથી, શ્રી ભગવાન વાચ. હવે ગીતામાં પણ જયારે ભગવાન બોલવા લાગ્યા કૃષ્ણ વાચ નથી. આખી ગીતામાં તમે જોશો તો કૃષ્ણ વાચ નહીં મળે, શ્રી ભગવાન વાચ. હવે કહેનારા કોઈ દેવકી નંદન, વસુદેવ નંદન, યશોદાનંદન, નંદનંદન નથી. આ તો પરમ ચિરંતન શક્તિ છે. એવી રીતે કપિલ ભગવાન હવે પુત્ર નથી. કપિલ ભગવાન સાક્ષાત પરમાત્મા છે. અને કપિલ ભગવાન માટે વેદવ્યાસજીએ લખ્યું છે શ્રી ભગવાન વાચ. હવે ભગવાન બોલ્યા, એ ન કોઈનો પુત્ર છે ન કોઈનો સગો છે, એ તો ભગવાન છે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ભગવાન કેવા છે? ખમવત આકાશવત છે. સર્વત્ર ભગવાન વ્યાપ્ત છે, નથી કોઈ તેનું પોતાનું, નથી કોઈ અપ્રિય. અને ભગવાન કહે છે યોગાધ્યાત્મિક પંશા મતો નિશ્રેયસાય મે અત્યંતો પરતર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. કપિલ ભગવાન કહે છે માં, આજે મારે તને ઉપદેશ આપવો છે, એ અધ્યાત્મ યોગનો ઉપદેશ. એક એક શબ્દ બહુ સુંદર છે. માં, યોગ આધ્યાત્મિક પુંસા. મારો નિશ્ચય છે, હું નિર્ણય રૂપે તને કહું છું કે અધ્યાત્મ યોગ જ મનુષ્યોના આત્યંતિક કલ્યાણનું મુખ્ય સાધન છે. જો એક એક શબ્દ, એક એક વાક્યનો વિચાર. અધ્યાત્મ યોગ એ મનુષ્યના આત્યંતિક વિકાસનો, કલ્યાણનું મુખ્ય સાધન છે, જ્યાં સુખ અને દુઃખ નું સર્વથા નિવારણ થઈ જાય છે. વિદુરજીએ મૈત્રેય ઋષિને આ જ સ્કંદમાં આવો જ પ્રશ્ન પૂછ્યો હતો. સુખાય કર્માણિ કરોતિ લોકો. બધા જ લોકો સુખની પ્રવૃત્તિ, સુખ માટે પ્રવૃત્તિ કરે છે. સુખ મળતું નથી, દુઃખ જ મળે છે. આ કપિલ ભગવાન કહે છે અધ્યાત્મ યોગ. હવે સમજી લઈએ અધ્યાત્મ યોગ એટલે શું. કપિલ ભગવાને કહ્યું અધ્યાત્મ યોગ એ મનુષ્યના આત્યંતિક કલ્યાણનું સાધન છે. તો અધિઆત્મની ઇતિ અધ્યાત્મ. અધ્યાત્મ કોને કહેવાય? અધિઆત્મની. આત્માને જે ઉન્નત અવસ્થાએ લઈ જાય તેનું નામ અધ્યાત્મ. અધ્યાત્મ અધ્યાત્મ આપણે બધા જ બોલીએ છીએ, અમે આધ્યાત્મિક છે. અધ્યાત્મનો અર્થ શું થાય? અધિઆત્મની. આપણો આત્મા જે નીચે જવા તૈયાર થયેલો છે અને ઉન્નત કક્ષાએ લઈ જાય તે અધ્યાત્મ. પોતાના સ્વસ્વરૂપની સ્મૃતિ કરાવે તેનું નામ અધ્યાત્મ. જો પાછા મહારાષ્ટ્રના વચનામૃતને યાદ કરો ને વલ્લભને યાદ કરો. સ્વસ્વરૂપનું અનુસંધાન સ્મૃતિ કરાવે. કોણ છે તું? બ્રહ્મ સંબંધનો ગદ્ય મંત્ર તો બીજા કોઈનો નથી. કૃષ્ણ હું તમારો છું, કૃષ્ણ હું આપનો છું. સ્વસ્વરૂપ વિસ્મરણ થઈ ગયું હતું. આપણે આપણી જાતને સંસારના, ઘરના, બીજાના, ત્રીજાના માનતા હતા. ગદ્ય મંત્રમાં, પંચાક્ષર મંત્રમાં મહાપ્રભુજી પહેલી પ્રતિજ્ઞા ભગવાનની સામે આપણી કરાવી, હે કૃષ્ણ હું આપનો છું, તવાસ્મી. અને હરિરાય ચરણે તો પાછી એક લીટી ઉમેરી, ન ચાસ્મી પરસ.
બીજાનો નથી. જે બીજાનો થાય એ મારો ન થાય. અને ભગવાન કૃષ્ણની તો આ શરત છે, તો કોઈ પણ બીજાનો થઈશ તો મારો નહીં થાય, અને મારા થવું હશે તો બીજાને છોડવા. આ શરત માન્ય હોય તો કૃષ્ણની ભક્તિ કરજો. મારા થવું છે તો બધાને છોડો, અને બધાને પકડવા છે તો મને છોડો. મારી ભક્તિ કરવી છે. કૃષ્ણ તવાસ્મી, હે કૃષ્ણ હું આપણો છું. આ પોતાના સ્વસ્વરૂપની સ્મૃતિ કરાવે તેનું નામ અધ્યાત્મ. ગદ્ય મંત્રમાં આચાર્ય ચરણે આપણને અધ્યાત્મની દીક્ષા આપી છે. આ કપિલ ગીતાનો સંદર્ભ. સામાન્ય દીક્ષા નથી આપી, અધ્યાત્મની દીક્ષા. ત્રીજો, પોતાના કલ્યાણનો માર્ગ ચીંધે તેનું નામ અધ્યાત્મ. સંસાર આપણને સુખ તરફ લઈ જશે, અધ્યાત્મ આપણને કલ્યાણ તરફ લઈ જશે. સુખ નાશવંત છે, આજે છે અને કાલે નથી. અને આ જે કલ્યાણ છે એ શાશ્વત છે. કલ્યાણ એટલે આપણું હિત કર. આપણું હિત કોણ કરે? જે પોતાનો છે એ હિત વિચાર, અને પોતાનો નથી તે આપણું ભલે સુખ આપે પણ પોતાનો ન હોય. તમે દાખલા તરીકે ડાયાબિટીસ છે, ડાયાબિટીસ ડોક્ટરે મીઠાઈ ખાવાની ના પાડી છે, અને મીઠાઈ તમને ભાવે છે, ડોક્ટરે ના પાડી છે. માં તમારી થાળી પીરસે છે કે પત્ની પીરસે છે? પત્નીને તો હજી તમે પટાવી લો થોડું કરીને. માં થાળી પીરસે છે. તને ડાયાબિટીસ છે, તને આટલું જ આપીશ, વધારે નહીં આપ. પણ મને બહુ ભાવે છે. ભાવે છે તો આનાથી વધારે નહીં મળે, કારણ કે તને પછી મુશ્કેલી તો સમજાવવાનું છે. માં દીકરાનું કલ્યાણ ઈચ્છે છે, એટલે મીઠાઈ પણ આપતી નથી. અને એ જ છોકરો જ્યારે હોટલમાં જાય અને વેઇટર તેને પીરસતો હોય, એક ગુલાબજાંબુ, 2, 3 ડીશ, 4 ડીશ, પેલો કે આપવા દો, પેલો કે લો. મારે શું? મારે તો મારો ધંધો થાય છે. વેઇટર કોઈ દિવસ ના પાડશે કે ના હવે તારે ડાયાબિટીસ હવે ના ખવાય. એ તમારું સુખ, એનું સુખ જોઈએ છે, આપણું કલ્યાણ નથી. પરમાત્મા આપણું કલ્યાણ ઈચ્છે છે, અને જીવો આપણું સુખ ઈચ્છે છે. એટલા માટે અહીંયા આગળ કથા આવશે ત્યારે કહીશ, સંસાર તમારી પાસે તન માગશે, તમારું ધન માગશે. પરમાત્મા તમારી પાસે તમારું મન માગશે. મનની સંસારને કોઈ જરૂર નથી. એ તો તમારું તન કેવું છે, તમારું શરીર સારું ત્યાં સુધી તમારી આસપાસ બધા ફરશે. તમારી પાસે ધન હશે ત્યાં સુધી આસપાસ બધા જ ફરશે. तात कहे मेरो पूत सुपूत, बहनी कहे मेरो सुंदर भैया, मात कहे मेरो है कुल दीप, जिनके काज में देव बलैया, कवि गंग कहे सुन सा अकबर, जिनके पास सफेद रुपैया. જેની પાસે આ છે તેને પિતા માતા પત્ની બધા જ. પણ શ્રીમદ આદ્ય શંકરાચાર્ય કહ્યું, યાવદ વિત્તો પાર્જન સપ્ત, તાવન નિજ પરિવારો રક્ષ, પશ્ચાત ધાવતી જર્જર દેહે, વાર્તામ પૃચ્છતિ કોપી ન ગેહે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે, પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખમ કૃંકર. યાવદ વિત્તો ઉપાર્જન શક્ત, જ્યાં સુધી તમારી પાસે વિત્ત ઉપાર્જન કરવાનું સામર્થ્ય હશે, તાવત નીચ પરિવારો રખ, ત્યાં સુધી પરિવારજનો તમારી પાસે આવશે. પછી પશ્ચાત ધાવતી જર્જર દેહ, દેહ જીર્ણ થશે, અશક્ત થશો. વાર્તામ પુચ્છતિ કોપી ન, કોઈ એમે પૂછવાની હોય કેમ છો, મજામાં? છોકરો કહેશે જાઓ અંદર છે બાપા તમે રાહ જોઈએ, ના ના પછી મળીશું શાંતિ. વાર્તામ પૃચ્છતિ કોપી ન કે, કોઈ નહીં પૂછ. અને ગતવતી વાયૌ દેહાપાય, અને આ શરીરમાં ચૈતન્ય છે ત્યાં સુધી તમને કોઈ પણ હજી પણ તમને જય શ્રી કૃષ્ણ કરશે, પણ ચૈતન્ય અંદરથી જતું રહ્યું. ભાર્યામ બિભ્યતિ તસ્મિન કાય,
જે શરીરથી તમે પત્નીને સુખ આપ્યું એ શરીરથી પત્ની પણ ડરવા લાગશે. બાલ્યામ બિભ્યતિ તસ્મિન કાય, તમારામાંથી આત્મા ગયો, ચૈતન્ય ગયો, જળ શરીર થયો, મૃતવત થયો. એટલે પહેલું જ પૂછશે જેટલું બને તેટલું જલ્દી લઈ જાઓ. આપણે ગુજરાતીમાં બહુ સરસ શબ્દ છે, ક્યારે કાઢવાના લઈ જવાના છે એમ નથી બોલતા, ક્યારેક હવે જલ્દી કાઢો. હવે એનું બધું જ પતી ગયું છે. બાલ્યામ બિભ્યતિ તસ્મિન કાય, એનાથી ડરશે. એટલા માટે કહ્યું પોતાના કલ્યાણનો માર્ગ ચીંધે તે અધ્યાત્મ, અને પોતાનું સુખ બતાવે એ ભૌતિકતા. ભૌતિક શાસ્ત્રો તમને સુખ આપશે, અધ્યાત્મ તમને કલ્યાણના માર્ગે લઈ જશે. ભલે કપરો છે પણ કલ્યાણનો માર્ગ છે. પેલો સુગમ છે પણ એ છેવટે તો એ સુખ પણ નષ્ટ થવાનું છે. અંશી તો તેને અંશી સાથે અંશનું મિલન કરાવે એનું નામ અધ્યાત્મ. આપણે અંશી કોણા છીએ? મમૈવ અંશો જીવલો. અંશી સાથે અંશને લઈ જાય તે અધ્યાત્મ. યો યદંશ સહ તમ ભજે. વેદાંત કહે છે યો યદંશ, જે જેનો અંશ છે તે જ તેને તેમાં ભળે કે તેને મળે. તમે તેલ પાણીનો અંશ નથી, તો તેલ પાણીમાં નાખશો તો તરશે, પણ પાણીનું ટીપું પાણીમાં નાખશો તો ભળી જશે. યો યદંશ. શા માટે આપણે ભગવાનની સેવા કરીએ? કારણ કે ભગવાનના અંશ છે, અને અંશી જ્યારે અંશીની સેવા અંશ કરે એ સ્વાભાવિક છે, તેનો ધર્મ છે, તેનું દાસત્વ છે. એટલા માટે મહાપ્રભુજી કહે છે આપણે દાસ છીએ, પ્રભુ આપણા સ્વામી છે. અને દાસનો ધર્મ છે સેવા કરવાનો, કારણ કે હું પ્રભુનો અંશ છું. તેની સેવા નહીં કરું તો બીજા કોની કરીશ? યો યદંશ સહ તમ ભજે, તેને ભજે. એટલા માટે અધ્યાત્મ એટલે ત્રણનો સ્પષ્ટ પરિચય કરાવે. ત્રણ વસ્તુ સ્પષ્ટ પરિચય કરાવે એનું નામ અધ્યાત્મ. કઈ ત્રણ વસ્તુ? જીવ, જગત અને જગદીશ. આ ત્રિકોણ છે અધ્યાત્મ. આ ત્રણ ખૂણા જેને સમજી લીધા એ જીવનમાં અધ્યાત્મને, જે કપિલ ભગવાન કહે છે અધ્યાત્મ યોગ જ આત્યંતિક કલ્યાણનું મુખ્ય સાધન છે. જીવ, જગત અને જગદીશ. જીવ એટલે આપણે, પોતાનું સ્વરૂપ કોણ છે એ અધ્યાત્મ સમજાવે. આપણે કોણ છીએ અધ્યાત્મ સમજાવે. આ જગતનું અધિષ્ઠાન શું છે એ અધ્યાત્મ સમજાવે, અને ઈશ્વરનું સ્વરૂપ અધ્યાત્મ સમજાવે. જીવ, જગત અને જગદીશ, આ ત્રણનું સ્વરૂપ જે સમજાવે તેનું નામ અધ્યાત્મ. કપિલ ભગવાન શું કહે છે? આત્યંતિક કલ્યાણનું મુખ્ય સાધન છે અધ્યાત્મ યોગ જ. આત્યંતિક કલ્યાણ કરવું હોય તો આ રસ્તે જવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તમે કોઈ પણ રસ્તે જશો અધ્યાત્મને છોડીને તો તમે શ્રેયને પામવાના નથી, તમે કલ્યાણને પામવાના. કારણ કે બધા જ રસ્તાનો અંત તો નાશમાં આવે છે. આ રસ્તો એવો છે કે તમારું કલ્યાણ કરશે. એ અને મુખ્ય સાધન છે જ્યાં સુખ અને દુઃખ એ બંનેનું નિવારણ થઈ જાય છે. સુખ અને દુઃખ મટી જાય. મટી જાય એનો અર્થ એમ નહીં કે તમે સુખી સંપન્ન. સુખ અને દુઃખ જે આપણને લાગતા હતા એ હવે નહીં લાગે. આપણી તેના તરફ જોવાની દ્રષ્ટિ બદલાઈ. અધ્યાત્મ દ્રષ્ટિ આપે. બંને વ્યક્તિ એવા છે, બપોરનો સમય થયો છે, ચાનો ટાઈમ છે, એટલા માટે ચાનો ઉદાહરણ. ચાની તલપ લાગી હોય ઘેર તો તમે હવે પહેલા તો લોટો ભરીને પીતા હતા, પછી મોટો આવે તો મગ. પહેલા કહેવાતો તો લોટો, પણ હવે પેલા મગ જ એટલા મોટા આવે છે કહેવાય અમે ચા ઓછી પીએ. તો હમણાં આપણા કરતા વડવાઓ સીધા હતા, જેવા છે તેવા દેખાતા. આપણે કપ કહીએ પણ લોટા જેટલી જ ચા. હવે બે જણને ચાની બહુ ટેવ, અડધો અડધો કપ ચા ભરી હોય.
બબ્બે 3 ગ્લાસ પીવાની ટેવ છે ને એક જગ્યાએ ગયા અને અડધો કપ જ મળી 2 જણ. એક જણ ચા પીએ છે, દિવસ બગડ્યો, આટલી જ ચા મળી, શું થયું, નક્કામો ગયો. બીજો એમ વિચાર કરે છે, આટલી તો મળી, ચાલો દિવસ સુધરી ગયો. નહોતી મળવાની, એના કરતા આટલી મળી. પેલાએ ખાલી ગ્લાસ જોયો અને પેલાએ ભરેલો ગ્લાસ. ભરેલો ગ્લાસ જોશો તો તમારી દ્રષ્ટિમાં સુખ છે, અને ખાલી ગ્લાસ જોશો તો દ્રષ્ટિમાં દુઃખ છે. ખાલી નહીં જોવાનું, ભરેલું છે. આપણી પાસે કેટલું ભરેલું છે જુઓ. ખાલી જોવા જશો તો ક્યારે પણ ભરાશે જ નહીં ને કોઈ દિવસ ભરાવાનું નથી. કાયમ દુઃખી રહેશો. મારી પાસે છે એ પ્રભુએ આપ્યો છે એ પર્યાપ્ત છે. આટલું ધ્યાન રાખીએ અને પછી તો ખૂબ સુંદર વાતો કપિલ ગીતામાં ભગવાને કરી છે. આપણે થોડી વિરામ પછી પાછા આપણે આગળ